મંગલાચરણ સુરવો શાંત સુજાનલો સંખ્ય ઉત્પનાગતિ શાંત જીવ સુરરા વિવિધ પાંચ ગુણગ્રામ સકલ અંગ ભીના ભીનાવતી કરે કરતે પ્રભુ आद्य सक्र स्वराज करुणेश कैवल की श्रीमद करुणा सागर भगवान की जय, कैवल धाम की जय, मोहनदास जी महाराज की जय, भगवान दास जी महाराज की जय, सर्व संतन की जय, गुरुवदी साक्षात की जय, तथा प्रारंभ समय का जय जय सात केवल सात केवल साहेब कैवलम जैसे निदानं लभोयामस्तो निरालं नारायणम् अहं न वर्णेयं चेति नरणीयं नयनं परन्तो जपेनां जपायां कायं नामयायम् मनाति मगोयं स्वयं तं समस्तो जहानामदाता दिरहनं विचन्नं विनयजे करोति विवरजितवस्तु विधि वै वेदन्ताम् अचन्ते न चन्तम् सुनाति सनातं जनाथम् अनन्तो अगाधं बहुदं लयेजन्महादं कुबेरं तेयमं नमामि नमस्तु। करुणा सागर भगवान की जय, राम की उगंती संग सिंही माटे साचन के सजितवा साच कपट विन के रू आशा तृष्णा हमारी खाई दशा तजित ताय भव फेरू। શિબિરનો ચોથું સત્ર હતા. નરવેદ ચિંતામણી ગ્રંથ 12મું અંક. દયાળુ પરમ ગુરુ એમના જ્ઞાન દ્વારા સાચા સર્જનહાર કોણ, કેવી રીતે પ્રાપ્ત કરવા, પરમ ગુરુ સાથે કેમ લાગ લગાવો, એ બધી રીત જ્ઞાન દ્વારા આપણને સમજાવે. સમજાવવાનું કારણ શું, બધું કથવાનું કારણ શું? ઘણા યુગોથી આ જીવાત્મા અનેક ઘાટોમાં ફરતો 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 આ માનવ ઘાટ એને પ્રાપ્ત થયો છે. અને 84 લાખ પ્રકારના ઘાટની અંદર માનવ તનુ સિવાય
કોઈ ઘાટ ભક્તિ કરી શકતો નથી, કોઈ ઘાટમાં કોઈ અંશ પોતાના સ્વરૂપને જાણી શકતો નથી, અને કોઈ અંશ કરતા માલિકના ધામમાં જઈ શકતો નથી. એટલે દયાળુ પરમ ગુરુ આ માનવ તનધારી જીવાત્માઓ જે તમારું અંશ સ્વરૂપ છે એને ઓળખાય અને કઈ રીતે એનો અનુભવ પ્રાપ્ત કરવો, કઈ રીત અને કઈ રહેણી પ્રમાણે તમારે વર્તન કરી અને જે ઘેરથી આયા છો એ મૂળ મુકામમાં કેવી રીતે જવું એ સમજાવવા માટે આ બધા ગ્રંથોની રચના થયેલી અને એ જ્ઞાન આપણે પીરસી રહ્યા. તો આગળ બધું બોલી ગયા કે ભાઈ તમારે કેવી રીતે રહેવું, મારે રહેણી કેવી પાડવી. તો દયાળ કે છે કે તેહી માટે સાચન કે સજીતો સાચ કપટ અવિન કેરું, તમે સાચા બની જાઓ. તો આપણે ખોટા છીએ એ વાત તો નક્કી થઈ ગયું. એમણે કીધું કે તમારા પોતાના સ્વરૂપે થવું હોય અને માલિકના ધામમાં જો તમારે સાચા બનવું પડે તો એ વાત નક્કી છે કે આપણે ખોટા છીએ. તો ખોટા સમજ છીએ જ્ઞાનમાં, સમો ખોટા છીએ જ્ઞાનમાં. કયા જ્ઞાનમાં? પોતાના સ્વરૂપમાં અને કરતા માલિક કોણ છે આ બે જ્ઞાનની અંદર આપણે ખોટા. કેમ? આગળ વર્ણન કરી ગયા કે એવું જ્ઞાન આજ સુધી કોઈ જગતના ગુરુઓએ, આચાર્યોએ, પંડિતોએ આપ્યું જ નથી. એટલે જે ખોટે ખોટું જે છે, જે નાશવંત છે એને તમે ઈષ્ટ માની અને ચાલી રહ્યા છો એ ખોટું છે. એટલે તમે એને છોડી અને મારું જ્ઞાન સમજીને સાચા બનો, સત્ય વસ્તુને સમજવા લાયક બનો. અને એ સત્ય વસ્તુને સમજવા લાયક ક્યારે બનશો? તમે સાચા બનશો. તો અહીં કયા સાચા? તો તમારી રહેણી કેને આશા તૃષ્ણા અમરિક ઈર્ષ્યા તજીત તાય ભવ ભેરું. આ બધા આશા તૃષ્ણા કામ ક્રોધ લોભ મારું તારું વેર ઝેર ઈચ્છા અભિમાન આ બધા આપણા ભાઈબંધ બની ગયા છે, ભેરું બની ગયા છે. એને તમે છોડી દો. શું કહે દયાળુ? કે આ બધા તમારા જે ભેરું બન્યા છે ને એને તમે ત્યજી દો. હવે જો બાળક ગુરુની વાતને તમારે સમજવી માનવી હોય તો આ એમણે જે વાત કરી એને તમારે છોડવું પડે. અને છૂટો તો તમે સાચા કહેવાઓ અને એ છોડીને સાચા બનો તો પરમ ગુરુનો લક્ષ્ય તમને પ્રાપ્ત થાય. સીધી સરળ વાત છે. એટલે શું કે છે કે સાચા બનવાનું કે છે. બેરો તો ભાઈ બંધ ભવન કે આપતની કગત કરણી તબતે તિન કો તજિત તરણવત ભવિત ભાવિત રહી. ભેરું તો ભાઈબંધ ભવન કે આપ સરીક ગત કરે. આપણે છોકરાને કહીએ પેલા સંગાતી ના રખડતો ને એના જેવો થઈ જાય કહીએ જયારે આપણે બધા આપણે દરેક ના ઘરમાં વપરાતો છે ભાઈ એનો સંગ ના કરી તો આપણે બગડ્યા છે. શેમાં સંગ કર્યો છે? કોનો સંગ કર્યો છે? આ કામ ક્રોધ લોભ મોહ મારું તારું રાગ દ્વેષ ઈર્ષા અભિમાન વેર ઝેર આ ઇન્દ્રિયોની મોજ મજા એમાં એનો સંગ કર્યો એટલે આપણું ઘર ભૂલી. એટલે કે છે કે ભેરું ભાઈબંધ ભવ કે આ ભવના તમારા ભેરુબંધ છે ને આપ શરીક ગત એ તો તમને એના જેવા કરી નાખશે, તમને એના જેવા કરી નાખશે. તબતે તિનકુ તજી તરણ એટલે તું તેને તરણાની માફક ગણીને ફેંકી દે. એક તરણાવત સમજી લે. ભવ હિત ભાવ ઇતરહી. જો તારે ભાવ સાથે સાચો ભાવ સમજવો હોય અને તરવાનો જ ભાવ હોય તો આ મિત્રતા જેની કરી છે ને એ તરણાવત તજી દે, છોડી દે. સીધી જ વસ્તુ કહી લો. હવે આધાર ગ્રંથ વાંચવાની જરૂર નહીં. બોલો આટલું કરો ને એટલે તમારા તરત તમારા સ્વરૂપની ખબર પડે.
બહાર નીકળતું નહીં એટલે 15 ગ્રંથની રચના કરવી પડે. હા, ભવહિત ભાવ કર નહીં તરન કે તે લખ ખોજ કરે તો और जिन को बीर सके नहीं इंद्री पांच परे तो ભવહિત ભાવ કરનિત્રન કે તે લખ ખોજ કરે. જો આ જગતમાંથી ભોપાલ તમારે થવું હોય તો એનો ભાવ તમારે ધારણ કરવો પડે, અને એ ભાવ ધારણ કરી અને સત્ય લક્ષની ખોજ કરવી પડે. શું કહે? તે લખ ખોજ કરે. કઈ વસ્તુ સાચી છે એ લક્ષ્યની શોધ કરવી પડે તમે, અને એ શોધ કરો તો ઓર જિनको को फिर શકે નહીં ઇન્દ્રિય પંચ પરન. હવે આપણી 10 ઇન્દ્રિયો છે, એમાં 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. એટલે અહીં ઇન્દ્ર પંચ કરે, એટલે આ 5 ઇન્દ્રિયો, એટલે જે ઇન્દ્રિયો કર્મ કરે એનાથી જે દૂર થઈ ગયો એને કહે છે કોઈ પ્રકારની પીડા પછી રહે नहीं નહીં. પણ હવે આ તો શું છે, કહસ તાલેમાં પહેલી જ ચોપાઈ આપણે વરગાડી દીધી. માતને તાત જાતને ભાર જા, કુટુંબ પરિવારની લાર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપણું આ ક્યાં ભૂલી ગયો ભાગી. બસ આ સમજી જા કે કેમ ભૂલા પડ્યા છે આપણે આપણું સ્વરૂપ. આ એક ચોપાઈમાં ભાગશે કહી દે ભૂલવાનું કારણ જ આ છે. હવે એ છોડાવવા માટે આ બધા ગ્રંથોની રચના કરી, થતો છૂટતો નથી. એટલે દયાળુ આપણને કેવી રીતે સ્વરૂપે થવું, કેવી રહેણી પાડવી, કેવા આચાર વિચાર રાખવા, કેવી વૃત્તિ રાખવી, કેવો ભાવ રાખવો, એ એમના જ્ઞાન દ્વારા આપણને સમજ આપે. અને એ સમજ જે સ્વીકારશે, એ સમજને જે અનુસરશે એ ચોક્કસ ભાવ પાર થઈ શકશે. હા, तेहि वैराग विनाय तने को किनु आचन माने शील संतोष सन समता को कुंचित सहित नहीं माने તેહી વૈરાગ વિના એટલે કોઈ કોકીનું આંચ ન માને. એટલે વૈરાગ ધારણ કરવો. વૈરાગ એટલે કોને કેવો? દાખલા તરીકે કે જ્ઞાન, ભક્તિ ને વૈરાગ આ 3 પાયા છે. તો પ્રથમ જરૂર છે નહીં પડે જ્ઞાનની. જો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો ભક્તિ કરવાની ભાવ જાગે, એને મેળવવાનો ભાવ જાગે. તો સાચું જ્ઞાન કોને કહેવાય? જગતમાં જ્ઞાન તો છે જ, તો સત્ય જ્ઞાન કયું? તો આ શરીરને ચલાવનાર હું કોણ, અને આ જગત જોઈ રહ્યું છે એનું સર્જનહાર કોણ હશે? આવો જે વિચાર આવે, અને એ વિચારને સમજવા માટે જે જ્ઞાનની શોધ કરીએ, અને એ જે જ્ઞાનમાં આ મુદ્દા સમજાયા હોય એ જ્ઞાનની જરૂર છે. અને એ જ્ઞાન તમને પ્રાપ્ત થાય તો પછી એને મળવાનો ભાવ તમારામાં ઉભો થાય. જ્ઞાન થાય તો એને મળવાનો ભાવ થાય ને, તો એ ભક્તિનું રૂપ કહેવાય. અને એ ભાવ ઉભો થયો એટલે બીજા બધા વસ્તુ પર અભાવ થઈ ગયો, એનું નામ વૈરાગ. આ સાચું સમજ્યા અને બીજાના ઉપર જે અભાવ આવ્યો એનું નામ વૈરાગ. હવે આપણને આવું થયું છે, જો ના થયું હોય તો હજુ ભક્તિ નહીં થઈ, અને ભક્તિમાં નથી ઘૂસ્યા તો હજુ જ્ઞાન સમજી શક્યા નથી. એટલે જ્ઞાનને સમજવાની જરૂર છે, અને જ્ઞાન જો સમજમાં ઉતરશે તો એને મેળવવાનો ભાવ જાગશે, અને મેળવવાનો ભાવ જાગશે એટલે બીજા બધા ઉપર તમને અભાવ આવશે. હા, તદીપ પરમ ગુરુ વચન નિભાવના
तीव्र त्याग पथ से लालच लोभ हर्ष नहीं दिन में तो क्यों वचन तजेती। તદિત પરમ ગુરુ વચન નિભાવન તીવ્ર ત્યાગ પથ છેતી. એટલે આ પરમ ગુરુના જે વચનો છે એને તમારે નિભાવવા હોય, સત્ય કરીને માનવા હોય તો તીવ્ર ત્યાગની ચરી પાડવી પડે. કઈ ચરી આપી? ત્યાગની. શેનો ત્યાગ કરવાનો? જેટલું આ ઇન્દ્રિયો દ્વારા પ્રિય લાગે છે અને જેટલી નિંદા પ્રિય લાગે, કામ ક્રોધ લોભ મોહ મારો તારો રાગ દ્વેષ ઈચ્છા અભિમાન ભેદ, આમાં જે આપણને પ્રિયતા લાગે છે એ બધાનો ત્યાગ તમારે કરવો પડે તો તમે પરમ ગુરુના વચનોને પાળી શકો. લાલચ લોભ હર્ષ નહીં દિલ મેં. જો કોઈ માણસ હોય એને કોઈ લોભ કે લાલચ કે હરખ કે શોક કે કશું ના હોય તો એના ચરી પાડવાની જરૂર ખરી? એમને ચરી એની ચાલુ થઈ ગઈ છે, કરાય એનામાં છે જ નહીં. એટલે કે છે કે લાલચ લોભ હર્ષ નહીં દિલમે તો ક્યાં વચન તજેતી. તો આવો લોભ લાલચ વગરનો જો કોઈ વ્યક્તિ હોય તો એને તજવાનું કે પકડવાનું આવતું નથી. એને કઈ આવતું જ નથી, કારણ કે એનામાંથી નીકળી ગયું, એ તો એની ચરી ચાલુ થઈ ગઈ. હા, वचन विडार करन के कारण लालच लोभ हर्ष सो तो तीव्र राग ते तजितवा जब तीनु नहीं न तरसही। વચન વિડાર કરણ કે કારણ લાલચ લોભ હરખ. આવા સંત પુરુષોના જે વચનો છે એના ઉલ્લંઘન કરવાનું કારણ કોણ છે? લાલચ લોભ ને હરખ ને આ બધું કારણો છે કે જેનાથી આવા મહાપુરુષોના વચનોને તોડી અને આપણી મનવૃત્તિ દ્વારા કોઈ વર્તન કરીએ છીએ. ગંગા સતી બોલ્યા ને તો હરખ અને શોખ ને જેને ના આવે આઠે પોર અભ્યાસ. તો હરખ અને શોખ ની એટકી ક્યારે આવે? ફલાણા ભાઈ આ એટલે ખુશ થયા હરખ થઈ ગઈ આપણને ગમે છે, અને કોઈ આ મોઢું બગડી જાય તે આપણને જ ગમે એટલે શોખ ઉભો થયો. તો હરખ અને શોખ છે શેમાં? ગમવામાં નહીં ગમવામાં. ગમવામાં અને નહીં ગમવામાં હરખ અને શોખ રહેલો. તમે ગમવાનું ના ગમવાનું છોડી દો તો હરખ અને શોક બધો મટી જાય. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે સો તો તીવ્ર રાગ તે તજીત જબતીનું નહીં ને તરે. જો તીવ્ર ત્યાગથી તમે તજી દીધો હોય તો પછી એને કોઈ જાતની તૃષ્ણા રહેતી નથી. પણ હવે આવો ત્યાગ કે વૈરાગ ઉત્પન્ન ક્યારે થાય? એક બહુ સમજજો. એક તીવ્ર ત્યાગ છે અને એક વિરેહ વૈરાગ છે. આપણે બંને ગ્રંથોમાં છે કે નિરંજને તીવ્ર ત્યાગ કર્યો, એ છોડીને ગયા પછી પાછું વાળી એને સામું જોયું જ નહીં. શક્તિ સામે એને જોયું જ નહીં. આપણે કેમ ઘરમાંથી જા કાળા મૂઠાના તારું મારા મોઢું જોવું જ નહીં, જા આખી જિંદગી જીવે પણ એનું મોઢું ના જો. એટલે તીવ્ર ત્યાગ થઈ ગયો. પણ વિરેહ વૈરાગ કોને કહેવાય? કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે બીજી વસ્તુનો અભાવ થઈ ગયો તમને. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે દીકરો પણ આવ્યો અને વહુ આવી અને છોકરો બહુ ગેલો થઈ ગયો તો આખા ઘર ઉપર વૈરાગ આવી ગયો કે જવા દેવો પાલન તમારે કે લેવા દેવા નહીં. એટલે વિરેહ વૈરાગ ની અંદર શું છે? કંઈક પ્રાપ્ત કરવાની ભાવના છે. એટલે આ પેલા ગ્રંથમાં કહ્યું કે તપત ત્રાપ વહેલ કી ભઠિયા અહર નિસ્તરી હાય કોઈ મુજે મિલાવે ખરે મિતરી. અને અંતરમાં વિરહ ની અગ્નિ લાગે કે ક્યારે હું એને મળું, ક્યારે એને મળું. આવો વૈરાગ આપણને ક્યારે જાગે? જ્ઞાન સમજીએ તો.
એટલે પ્રથમ શું છે? જ્ઞાન. એટલે પ્રથમ જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કર, અને જે જ્ઞાન સમજશે એનો ભક્તિનો ભાવ ઉભો થશે, અને ભક્તિનો ભાવ ઉભો થશે એટલે બધું જ પછી તમને કડવું લાગશે, પછી સારું લાગશે નહીં. હા, मीटे तरस तमान तन की मन के मोह मुझाई और चित के चितवन नहीं उबरता तन की तरक बुझाई. मीठे तरस तमा नहीं तन की मन के मोह मुझाए. તમારા મનમાંથી બધા મોહ જતા રહે તો તમને પછી આ શરીરની ઇન્દ્રિયોની મોજની તમા પછી તમને ના રહે. તમારા મનમાંથી મોહ નીકળી ગયો પછી તમારા ઇન્દ્રિયોનો જે મોજ શોખ છે એનો મોહ તમને રહેતો નથી. એટલે મીઠે તરસ તમા નહીં તન, પણ તમારી જે તૃષ્ણા ત્યાં શરીરના ભોગ ભોગવવાની એ બધી તૃષ્ણા મટી ગઈ. કેમ કે તમારા મનમાંથી મોહ નીકળી. ઓર ચિત્ત કે ચિત્તવન નહીં, પછી તમારા ચિત્તમાં એનું ચિત્તવન ના આવે. તન કી તરક બુઝાઈ, એટલે આ શરીરની જે આશા તૃષ્ણા હતી બધી બુઝાઈ ગઈ. તનના ભાવનો જે ભાવ હતો, આ શરીરની ઇન્દ્રિયોનો જે મોજ ને ભાવ હતો, એ ભાવ આખો તમારો બુઝાઈ ગયો. પણ ક્યારે આવો વૈરાગ જાગ તો. હા, देखो तीव्र त्याग तर कन से तने जावत मूल जड़ा के कबन रवे तर खोरो रो रगा कालन कर पमड़ा के. દેખો તીવ્ર ત્યાગ તર્કન થી એટલે જાવત મૂળ ચઢા. જો તમે આવો તીવ્ર ત્યાગ કરો તો આ શરીરના ઇન્દ્રિયોના જે મોજ શોખ છે એનો જે ભાવ છે એ જળ મૂળમાંથી નીકળી જાય. શું કે છે કે જાવત મૂળ ચઢા, કે એ મૂળ જળ બધું જળ મૂળમાંથી બધો ભાવ તમારો નીકળી જાય. તબ નરવેદ રખો રોવ રોવ રગ કાલ અને ડરપ કરાય. એટલે રૂએ રૂએ રોમે રોમે તમે આવો ત્યાગ ધારણ કરો, અને આવો જો ત્યાગ ધારણ કરશો તો એ મરજીવાના પછી કાળની બીક નહીં લાગે. કાળની બીક કોને લાગે? જેને આશાનો તૃષ્ણા છે ને. કાળની બીક કોને છે? આશાનો તૃષ્ણા છે. જેની આશાની તૃષ્ણા મટી ગઈ એને કાળની પછી ડર લાગતો નથી. હા, सुन कादिक शिव सप्तरु शेश्वर दरु सहित नवयोगी कालन जसे आद बल गल्यो देखी त्याग विनु भोगी. સંકાદિક શિવ સપ્ત ઋષેશ્વર ધરુ સહિત નવયોગી કાલ અને દસે આજ અબલગ લ્યો દેખી ત્યાગ વિનો. આ તમે બધા જોઈ લો, સંકાદિકો, શિવ, આ મહાન સપ્ત ઋષિ, ધ્રુવ, પ્રહલાદ, આ બધાને જોઈ લો તમે કે હજુ સુધી એમને કાળ ખાઈ શક્યો નથી. હજુ એમને કઈ બધા તપસ્યા કરે છે, હજુ માલિકની શોધમાં છે, પણ કાળ એને કઈ કરી શક્યો નથી. હા, तार पीछे सब वंशते उनकी मारी मारी सकल गए वो वैरागत की तनन के कालन नेर गए वो. તાર વિશેષ સબ વંશ તે ઉનકી મરી મરી શકલ ગયો. એમના વંશના જેટલા બીજા હતા ને એ અત્યારની પેઢીઓની જન્મ્યા મર્યા બધા મરી મરી જતા રહ્યા. પણ આ ભક્તો હજુ એ શોધમાં હજુ જીવી રહ્યા છે. આશા તૃષ્ણા બધું છોડી દીધું છે એટલે એમનો કાળ ખાઈ શક્યો નથી. પણ હજારો પેઢીઓ જતી રહી, એ પાછળવાળા બધા મરી મરી બહાર પરમ બધા જતા રહ્યા, પણ આમનો કાળ કઈ કરી શક્યો. પણ વૈરાગ થકી એતર કે કાલ નો નેર ગયો.
એટલે એમણે જે વૈરાગ ધારણ કર્યો એનાથી કાળ એની નજીક થઈ શક્યો નથી. હા. દહી સકલ નર વેદ જીનૂતન અકલ અગન્ય સે તાઈ જ્યોતે ડીમક તાર બખત પણ કોયલ ખા નહીં ખાઈ. દહે સકલ નર વેદજીનું તન અકલ અગણતે થાય. આ અકલ વૈરાગ રૂપ જે અગ્નિ છે એ અગ્નિ તપી એવો તપ્યો છે એટલે સર્વના દેહો બધા બળી ગયા જેવા થઈ ગયા. એટલે બળી ગયેલાને કાળ ખાઈ શકતો એનો દાખલો આપ્યો કે જો તે ડીમક દ્વાર વખત પર કોયલ ખાખ ને ખાય. જે રીતે લાકડાના ઉદેવ ખાઈ જાય, લાકડાનો ઉદેવ ખાય ને પણ લાકડું બળી ગયું હોય એના કોલસા કે રાખ પડી હોય તો બધું ઉદેવ ચડે ને, કારણ કે બળેલામાં હું ખાવું. તો આ બળી ગયા છે બધા, એમણે વૈરાગ ધારણ કર્યો છે. તો વૈરાગ ધારણ કરેલા કાળ શું કરી શકે? દાખલો પણ કેવો આવ્યો કે બળેલાના ઉદેવ ખાતે નથી. તો આપણે જો વૈરાગ ધારણ કર્યો તો આપણને કાળ કઈ કરી શકે નહીં. હા. ખાયલ में खायल कालन क्या भूत विना भाव जमे तब ते काल तपत ते तन पर सब विधि साज सब जमे. खायल में खायल काल न क्या भूत विना बाबत में. એટલે આ ખવાઈ ગયેલું હોય એમાં શું ખાવાનું હોય? જે બળી ગયેલું છે એમાં કઈ ખાવા જેવું છે જ નહીં. તબ તે કાલ તકત તે તન પર સબ વિધિ સાજ સબ. એ સાજને એ શરીરને આ કાળ કઈ કરી શકતો. એક ભાઈ હતા ક્યાંક જતા રોડ પર નહીં બધા બેસી જતા પેલા જોત જોતા હોય છે એટલે એને એમ થયું લાઈન ભાઈ હું જોત જોવડાવું. એટલે જોત જોવડાવે એટલે બધા હાથમાં ચીપડું જોઈને બામણ કહ્યું કે ભાઈ તમને શનિ નળ હશે તો કે તમારે ધાપ ધપાવવા પડશે. કે કેટલા? કે 1.5 લાખ ધાપ ધપવા પડશે. તો કે કેટલો ખર્ચો થાય? કે 5000 રૂપિયા ખર્ચો થાય. કે યાર 5000 તો નથી. તો પેલું કે 3000 બહુ પતાવી દે. કે 3000 નહીં. તો કે 1000 નથી. એટલે 500 રૂપિયા તો કેવું તને પતાવી જાય? તો 500 નહીં. તો કઈ ચા પાણી જતા કે ના તો તમે શનિ કશું નહીં કરે. કારણ કે એના બાદ કશું શહેર એટલે શનિ હું નડે. એટલે નડે કારણ ચાલે હોય એને નડે, ના હોય નથી કે હોય શું કરવાના. હે હવે એ થાપલામાં પડ્યો રહ્યો હોય એને હું નડે? એક વિચાર કરો. આપણે એક વિચાર કરો, શબ્દ ભક્તિ કરતા હોય, પરમ ગુણ દાખલો છે. તો એક રાજા હોય એ શિવની ભક્તિ કરો છે બરાબર, અને તન મન ધન દઈને હવા પર દાણા સુધી ભક્તિ કરે છે રાજા. અને એક ઝૂંપડામાં રહેનારો એક ભક્તિ કરે છે, અને એ રાજા કરતા તો અતિ પ્રેમથી ભક્તિ કરે છે. છતાં આખી જિંદગી પેલો ભિખારી અને પેલો આખી જિંદગી રાજા. તો પછી ભક્તિથી મળ્યું શું? તો તમને મળે છે શાનું? તમને તમારું જ મળે. તમે કોકને તાપ આવ્યો હોય તો પેલો કોક બોલા ખાઓ ભાઈ તાપ પીને ઘેરથી જાઓ. તમારું આપેલું જ કોક તમને આપે. એટલે પુણ્ય ને પાપ કોને કહેવાય? પુણ્ય ને પાપની કોઈ વ્યાખ્યા જ નથી. કોકને નડવું એનું નામ પાપ. કોઈને પણ દુઃખ થાય એવો તમારામાં ભાવ ઉભો થયો એટલે એનું નામ પાપ. અને કોઈનું ભલું કરવાની ઈચ્છા થાય એનું નામ પુણ્ય. બાકી પાપ એકના માટે પાપ હોય એકના માટે પુણ્ય હોય. કહી હોય તો કે ભાઈ આ બકરા કાપવાનો તો મારો ધર્મ જ છે એટલે હું તો આ કરીને પેટ ભરું છું મારું. હવે એને મારીને કાઢી ખબરદાર જો કોઈ બકરો વેચે એ ભૂખે મળે તો પાપ કરે લાગે. એટલે આ તો બે બાજુ થાય આવું બધું. એટલે કહેવાનો મને કે તમારો અંતસ્કરણ શુદ્ધ કરો, બધું કશું
એટલે દયાળુ કહેતા કે ખાયલ મેં ક્યાં ખાય હું એટલે ખાઈ ગયેલામાં શું ખાય? એટલે તમે જો આવા નિર્મિત બની જાઓ તો પછી તમને કાળ કઈ કરી શકતો નથી. હા, સાબજ સાજ ઇન્દ્રિય ગુણ સહિતમાં અંત કરણ સમેતો વિશે પાંચ પર કર જીવરત વિતા જેતને ભરત હેતુ. એટલે આ તમારો બધો ઠઠારો છેનો છે, આ તમારું શરીર છે. તો શરીરમાં કયા સાધનો ઠઠારો છે? તો કે સાબ એટલે સાબ ઇન્દ્રિય ગુણ થઈ તા. એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોમાં 3 ગુણ, અંતસ્કરણ સમેતું અને પાંચે પાંચ અંતસ્કરણ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત આ બધા અંતસ્કરણ. આ બધો જે સાજ છે વિષય પંચ પ્રકૃતિ વર્તત વિત, અને એની અંદર વિષય રૂપી જે વાસનાઓ છે એ પ્રકૃતિનું જે વર્તન થાય છે એ આ તમને વિત રૂપે મારવાનો ધંધો આ કરે છે. જેતને ભરતન હેતુ, અને એના હિસાબે આ શરીર ઉપર તમને હેત ઉપજે છે, અને એ બધો જ ઠાઠ નો સમાવેશ આ ગણાય અને એની અંદર રહેલો છે. હા, કામ ક્રોધ મોહ કપટ છલ એહી માલા મેદ સબ બરિયા કાલ બાજ કે બક્ષામિ કહે જેનું તન સબર અકરિયા. હવે જે આગળ ઇન્દ્રિયો ગુણ ગણ ને અંતસ્કરણ બતાયા એની અંદર છે ને કામ ક્રોધ મોહ દમ કપટ છલ એ મલ મેદ ભર્યા. આ એની અંદર જ આ બધું કામ ક્રોધ ને મોહ ને કપટ ને બધું એમાં ભરેલું. કાલ બાબત કે ભક્ષ અમિક મેં જીનું તને સબર કર્યા. એટલે આવું જ એનામાં ભર્યું છે. એના માથે પેલો તેતર ઉપર બાજ જમી રહ્યો હોય ને એમ કાળ તમારા ઉપર ભમી રહ્યો છે. તો તમને બાપજી પ્રેમથી સમજાવે છે અને બીક આપીને સમજાવે છે કે કઈ કરતા તમે સમજો છો, સીધી રીતે ના સમજો તો આવું તમારા માથે બાજ ફરી રહ્યો છે, ક્યારે ઝડપીને ઉઠાઈ લે છે નક્કી નહીં. માટે મારી વાત સાંભળી અને આમાંથી કઈ નીકળવાનો પ્રયત્ન કરો. હા, સુબર કરિયન સે તન ખાયલ કાલ કરંદર કેતુ બિન ગુરુ પરમ કહું નહીં ઉબરિતા જુગત સકલ ભવ ખેતુ. સુભર અકર્યન છે તન ખાયલ કાલ કલંદર ખેતુ બિન ગુરુ પરમ કહું નહીં ઉબરિત જુગત સકલ ભવ ખેતુ. જેમ ખેતરની અંદર અનાજ વાયું હોય અને એના દાણા ચકલા ચડતા હોય એમ આ તમારા શરીર રૂપી ખેતરમાં આ બધા અવગુણ રોપી જે બધું ઉગી નીકળ્યું છે એના આ કાળ ચાટો મારીને ખાઈ જવાય છે. તમને એ હેરાન કરે. શું કે છે કે આ કાળ થી જો બચવું હોય તો પરમ ગુરુ સિવાય કોઈ બચાવી શકાય એમ નથી. પરમ ગુરુ સિવાય એટલે પરમ ગુરુના જે વચનો છે એ પરમ ગુરુના વચનોને તમે સમજો તો આમાંથી તમે બહાર નીકળી શકો એમ છો. હા, જપતિ ન કે નહીં વંચિત કૌકિતા કૌ દ્રષ્ટાંત હી જાસે સુકે દાસ પાવક જો પ્રજલિતા પરવત પરદવ ત્યાસે. જગતિન કે નહીં વંચિત કૌકિત કહું દ્રષ્ટાંત. હવે આનાથી કેમ બચી શકાય તો એના માટે તમને એક દ્રષ્ટાંત આપું. શું કે ઘાસ પાવક જો પ્રજલિત પર્વત પરદવ લાગે. કોઈ ડુંગર હોય અને એના ઉપર જંગલ ઉગ્યું હોય, આ બધા વૃક્ષો ઉગ્યા હોય, વનસ્પતિ ઉગી હોય અને એમાં દવ લાગે, અગ્નિ લાગે તો એ બધા અગ્નિની અંદર બધું સાફ થઈ જાય કે ના થઈ જાય? બધું બળી ખતમ થઈ જાય. હા, પણ
પર્વત પર તરણ વિના કો રહેવત કોન કર પસે ચારણ આજ તરુ જળ ન જમાયત કહો તેનો જીનો ડર પસે પણ પર્વત ઉપર તરણ નાખો રહેવત કોણ ખરાબ છે? પણ પર્વત ઉપર કોઈ પણ જાતનું વૃક્ષ જ ના હોય તો કોઈ પણ જાતનું વૃક્ષ ના હોય તરણ આજ તરુ જળ જમાય કોઈ તરુવર કે કોઈ તરુણ એમાં કોઈ જેની જળ જમાઈ શકતો નથી કહું તેનું જીનું ડરપ છે. તો એનું કારણ શું છે, એની બીક શેની છે એ હું તમને સમજાવું છું. હા, જીનતે સોમલ હોતહલાહલ તેહી બિછુઆ જેહી ન ગમે વૃક્ષ વેલી તરુ જામત નહીં જડ રલિત જહે ગર ગમે. દાખલો આપ્યો તો જીનતે સોમલ હોત હલાલ તે વિશ્વા જે નગમે. જે પર્વતની અંદર આવો જે સોમલ નામનું ઝેર ઉત્પન્ન કરે એવો જે વિષી રહેતો હોય એને આપણે પથ્થરીઓ વિષી કહેવામાં આવે. તો એ પથ્થરની અંદર જો નીચે વિષી હોય ને અને ઉપર પાણી છાંટો તો ચમકારો બોલે, જેમ તવી ગરમ થઈને પાણી છાંટો એટલું બધું ઝેર એનામાં હળાહળ. તો આવા વિષી જે પર્વત ઉપર રહેતા હોય ત્યાં કોઈ વૃક્ષ કે તરણું ઉગી શકે ખરું? એના ઉપર કોઈ તરણું ઉગી શકતું નહીં. વૃક્ષ વેલી તરું જામત નહીં જયારે લલિત ઝેર રગ રગમે રગે રગમણાનું ઝેર પસરી ગયું હોય તો એ વૃક્ષ કે વેલી એના ઉપર કોઈ જામતી નથી. આ સોમલ ઝેર અમારે પહેલા રાજપૂતોમાં સોમલ ઝેર કોને કહેવાય? આ જે આ પથ્થરીઓ વીછી આવે ને જે આ ઊંટ હોય, ઊંટ એ ઊંટને એક અઠવાડિયું પાણી પીધા વગર રાખવાનું. તરસ્યો એટલે ઊંટના ખંડોળામાં પાણી સઘરી રાખ. આ કુદરતે બનાવ્યું કે રણ પ્રદેશનું પ્રાણી છે ને એટલે અઠવાડિયું પાણી ના મળે તો એ પાણી એનો ઉપયોગ કરીને જીવે. એટલે અઠવાડિયું પાણી ના પાય એટલે એનું પાણી ખતમ થાય એટલે થોડું ઘણું વધ્યું હોય અને એને આ પથ્થરીઓ વિશે કહેવાય. એટલે આખા શરીરમાં ઝેર થઈ જાય પછી એને મારી અને એના ખંડોળામાંથી જે વાટકી કે એક ગ્લાસ જેટલું પાણી વધ્યું હોય આને સોમલ ઝેર કહેવાય. એવું કહેવાય સોમલ. એને તમે જીવ ઉપર અડાતાની સાથે એનો જીવ નીકળી જાય. આને પેલું કહેતો સાયલેન્ટ, હા સાયનાઇટ, એના જેવું આ સોમલ ઝેર આવે. ત્યાં રાજા રજવામાં જયારે દીકરી પહેણાવવામાં એટલે દાયજામાં એક શીશીમાં ઝેર આપવામાં આવતું કે જયારે કોઈ યુદ્ધ ફાટી નીકળે, લડાઈ થાય, કોઈ હમો રાજા ચડી આવે ત્યારે આ ઝેરથી પોતે પી પોતાનો દેહ ત્યાગ કરે, પોતાના શરીરને અપવિત્ર ન થવા દે. એટલે આ સોમલ ઝેર એવું છે કે રગે રગ પસરી ગયું. તો આ વૈરાગ રૂપી સોમલ ઝેર જો તમારામાં પસરી જાય તો આ એક તરણું પણ ઉગતું નથી તો તમારામાં પછી પેલા દૂરમતી વાળા જીવાત્મા પેલા જે બધું ઘાસ ફૂસ ઉગે ખરું? હા ઉગા. પરમ દાખલા તો જો કેવા જબરજસ્ત દાખલા આપે. હા, તેહી પલકાર નર નગ કેતના વિછુઆઉન વૈરાગો ઇન્દ્રિયાંત ચકરણ ગાસ ગુણ જમિતન અનંગ ઉમાગો. તેની પ્રકાર નર નગ તમ વિછુઆ ઉર વેરાન. એટલે પર્વત રૂપી આ તમારું શરીર છે અને વૈરાગ રૂપી આ જે પેલો વીછી છે તમારામાં જો આવી જાય, આ શરીર રૂપી પર્વતની અંદર વૈરાગ રૂપી વીછી જો તમે ઉત્પન્ન કરો તો ઇન્દ્રિય અંતઃકરણ ઘાસ ગુણ જમિત ના અંતર માગો. તો આ ઇન્દ્રિય અંતઃકરણ ના ઘાસ કુશ જેવા દુર્ગુણો છે ને એ એકય જળ જમાઈ શકે નહીં. આ તમને રસ્તો બતાવ્યો દાખલો આપીને કે તમારે નિવૃત્ત થવું હોય તો આ ઝેર ઉભું કરો તમારામાં.
શેના માટે? પેલા દુર્ગુણો માટે, કે એ પછી એની નજીક આવવાના. કારણ કે વૈરાગ રૂપી ઝેરની તાકાત એવી છે કે જેનામાં વૈરાગ પ્રગટ થયો તેનામાં બધું સાફ થઈ જાય, એ કઈ ઉભું રહે નહીં. હા, કામ ક્રોધ મદ મોહ મચ્છતરુ તેનું પણ જળ નહીં જામે આશા તૃષ્ણા અમારી થઈ રસા વેલન મૂલ વિરામે. આવો વૈરાગ રૂપી તમે ધારણ કરશો તમારા શરીરમાં તો કામ ક્રોધ મોદ મોહ મચ્છ તરુ આ બધા વૃક્ષો છે, તેનું પણ જળ નહીં જાણે. આ કામ ક્રોધ લોભ મોહ એવા મોટા મોટા વૃક્ષો છે, એની જળ તમારામાં પછી જામશે નહીં. આશા તૃષ્ણા અમિક ઈર્ષા વેલ ને મૂળ વિરામે. આશા તૃષ્ણાના જે વેલા છે ને એ તમારામાં નહીં જામે. પણ ક્યારે? આ વૈરાગ રૂપી તમારે વીછું ધારણ કરવો પડે, અને એ કરો તો આ બધું એક તમારામાં જામશે નહીં પડે. હા, એતરી સાજ સકલન ઉતકે મોયન વેદ જમાઈ વિચુવાવત વૈરાગન સે સભા ઉદભવ કરી તનતાઈ. એટલે સાજ સકલ અનુભૂતિ કે મૂળ ના મેદ જમાઈ વિછુઆવત વૈરાગન છે સબ ઉદ્ભવ કરી તન જાય. આવો વૈરાગ જો તમે ધારણ કરો તો આ કામ ક્રોધ મોહ લોભ અભિમાન જેવા અવિચારી વૃક્ષો, અવિચારી તરણા સમાન જે આ બધું ગણતરી કરી એમાં એક પણ તમારામાં જળ જમાઈ શકવાના નથી. હા, તબતે સકલ સિદ્ધાંત કે સદા માયા મોર ચડન કે તીર તેજ વૈરાગ કૃપણ વિના કૌશે નહીં બહન કે. તબતે સકલ સિદ્ધાંત કે સદ માયા ઓર ચરણ. એટલે બીજા સિદ્ધાંતો તમને આ માયામાં ચડાવે. કોઈને એમ થાય કે આ એક જ સિદ્ધાંતો માયાની તો વાત કરતો નહીં, તો તમને બતાવો. પુણ્યદાન કરો સ્વર્ગ મળશે, તો આ શું થયું? માયા જ થઈ. હા, આટલા જપ તપ કરો તો ઇન્દ્રાસન મળશે, 100 યજ્ઞ કરે તો તને ઇન્દ્રાસન મળશે. આ શું થયું? માયાનો જ માર્ગ છે બધો. એટલે બધા સિદ્ધાંતો તમને આ લાલચ આપી અને કૃતની અંદર તમને મોકલે છે. એટલે બધા માયાનો ખેલ બનાવનારા છે બધા. શું હશે? એટલે તમે તે સકલ સિદ્ધાંત કે સદ માયા મોર કરણ, માયાને આગળ રાખનારા. તીવ્ર તેજ વૈરાગ કૃપણ વેદ. એટલે તમે વૈરાગ રૂપી તીવ્ર તલવાર સાથે ધારણ કરો. કોશે નહીં બહાન કે. એટલે એનાથી કોઈ તમને રોકી શકશે નહીં. અને આવી તલવાર જો તમે ધારણ કરશો તો એના સિવાય આ જ્ઞાન રૂપી વૈરાગ સિવાય કોઈ આ વિતરાગી એટલે આ જેટલા નષ્ટ તમને નર્તનરૂપ થાય છે એનો નાશ તમે કરી શકશો નહીં. પણ વૈરાગ રૂપી આ જ્ઞાન દ્વારા વૈરાગ રૂપી તેજ તમે ધારણ કરો. હા, એ બાબા બયન થતી નિરભે નિજા બિન નર વેદન રે સુ કરાવી શકે નહીં કોઈ તઈ તમે આદ્યંત ધરે હું. એ ભાવ ભયના થકી નિર્ભય નિજ બિન નરવેદ નરેશ. એટલે નરવેદ રૂપી વૈરાગ ધારણ કર્યા સિવાય તમે નિર્ભય બની શકો એમ નથી. કરી શકે નહીં કોઈ તીત મેં આદય અંત પરે. આવો વૈરાગ ધારણ કર્યા સિવાય દેવલોકમાં કે સુરલોકમાં કે પૃથ્વીલોક ઉપર કોઈ આદિથી અંત સુધી
આ પામી શકે એમ પરમેશ્વરને કોઈ પ્રાપ્ત કરી શકે એમ નથી. એટલે આને પ્રાપ્ત કરવા માટે તમારે વૈરાગ ધારણ કરવો પડશે. હા, અબજીનું તરણ ચાહો ભવનિધિ જલા નૌકા ત્યાગતિ વરહી જ્ઞાન ભક્તિ સહિત મહિમ સરિતા પાય પરમની જગરહી. આખા અંગમાં શું કહી ગયા બાપજી? તીવ્ર વૈરાગ ધારણ કરો. શું નાબૂદ કરો? કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, રાગ, દ્વેષ, એ બધું નાશ. ઇન્દ્રિયોનો મોહ કરી દો, અંતઃકરણની ભાવનાઓ છોડી દો. આ બધું શા માટે કીધું? કૈવલના ધામમાં જવા માટે, પરમ પદમાં જવા માટે, કરતા માલિકની સાનિધ્યમાં જવા માટે. તો હવે એ ધામની પહેચાન કેવી રીતે કરવી, એ ધામ કેવું છે એનું વર્ણન હવે તમને હું કરું. આ બધી જે ચરીપાળાની વાત કરી, અને એ ચરીપાળી મારે તમને મોકલવા છે ક્યાં? સર્જનહારની પાસે મોકલાય. કોઈને સ્વર્ગમાં કે પાતાળ લોકમાં કે ગૌલોકમાં મોકલવાના નથી. ક્યાં મોકલાય? નિજધામમાં તમને મોકલવાના. તો આ નિજધામની ઓળખાણ તમને કેવી થાય એ હું તમને કરાવું છું. તો એના માટે કે અબજીનું તરણ ચાહો ભવથી ધર. આ ભવનિધિ રૂપી, આ જગત રૂપી જે ભવસાગર, એને જો તમારે કરવું હોય તો નૌકા ત્યાગ તીવરી, ત્યાગ રૂપી નૌકા ધારણ કરો. કોઈ પણ નદીને સમુદ્રને પાર કરવો હોય તો શું થાય? આપણે શામાં કરી શકીએ? નાવને. તો અહીંયા કઈ નાવ બતાવી? ત્યાગ રૂપી નૌકા બતાવી. આ ત્યાગ રૂપી નૌકાને તમે ધારણ કરશો અને એમાં જો બેસી જશો તો આ ભવરૂપી સમુદ્ર તમે પાર કરી શકશો. અને એ ક્યારે? જ્ઞાન ભક્તિ સહિત મહિમશ્રે. અને એ વૈરાગ રૂપી નૌકાની અંદર જ્ઞાન ભક્તિને વૈરાગ સાથે રાખી અને પાય પરમ નિજ ધારી જ્ઞાન ભક્તિ સાથે આ વૈરાગ રૂપી નૌકામાં બેસો તો તમે આ પરમ ધામને પ્રાપ્ત કરી શકશો. હવે આ બધું વર્ણન શાના માટે થાય છે? સમજવા સાંભળી રહેવાનું નહીં કે ભાઈ તમારા નિજ ઘરમાં કૈવલ ધામનું જે વર્ણન કરીએ છીએ એ ધામમાં જવા માટેનો રસ્તો આપણને બતાવે પરમ. તો જુદી જુદી રીતે વિવરણ કરી કરીને સમજાવશું. તું આ છોડી દે, પેલો આવો બન, પેલો આવો બન, પેલો આવો બન, આવો બન, એમ લાઈન બન કેતા 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 તમને આયા સમજ આપતા આપતા. એટલે હવે આ સુધી સમજી ગયા કે બધા હવે સમજી ગયા. હવે હું ધામનું વર્ણન કરું. સમજી ગયા છો ને? હવે વાંધો નહીં આમતો. એટલે કહેવાનો મતલબ શું છે કે દયાળુ પરમ ગુરુ કેટલો પ્રયત્ન કરી અને આપણને ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરે. તો હવે આપણે થોડોક સહકાર તો આપવો પડે ને. એમને એકલાને ગરજ છે. દયા તો પરમ ગુરુ નહીં આવી, કૈવલ ને લઈ આવી. કા જેવો તારનો એ કઈ પાછો રહી આવ્યો તો પેલા મોકલે, જાજે ભાઈ તું જાત કોલા સમો અટવાઈ ગયા છે, આ તમે અટવાઈ ગયા છો એનું વર્ણન કર્યું. પરમ ગુરુ અહીંયા વર્ણન શેનું કર્યું? તમે સમો અટવાઈ ગયા છો એનું વર્ણન કે ભાઈ અટવાઈ ગયા છોડી દો તો તમે પાછા જઈ શકશો. હા, સોની જગર में वसे निरंतरा अधिपत पुरुष पुरेशु सकल सके जन साम्रता अवध काल विनवेशु. સોની જગર મેં વસે નિરંતર અધિપત પુરુષ પૂરે. હું જે ધામની વાત કરું છું એમાં અકળ પુરુષ જેને જગતની રચના કરી છે એવા પુરુષ અધિપતિ એ ધામની અંદર વિરાજમાન છે. સકલ અંશ કે સર્જન સામ્રાટ, આખું જે જગત દેખાય છે એ અને એ જગતના ઘાટોને ચલાવનાર અંશ
એ બધાના ઉત્પન્ન કરનાર જે સમ્રક સર્જનહાર માલિક છે એ અવધ કાળ વિના એના અધિકાર રાખતો નથી. અને વિનું વેસું એટલે આવું શરીર નથી એવા સર્જનહાર આ ધામમાં રહે છે. એ મોકલવાની વાત છે. હા, અચલ સદેહ દિવ્ય દુર્ઘટ તન જેહી અચ્યુત હવે હરસી ધન્ય ધન્ય તેરી ધામ ધરન વિના અધર અમર ગત સરસી. અચલ સદેહ દિવ્ય દુર્ઘટ તન. અચલ સદેહ દિવ્ય દુર્ઘટ તન જેહી અચ્યુત હવે અર્ષી નું વર્ણન કર્યું. કોનું? સર્જનહાર મારણ. અચલ ડોલને એવા, સદેહ દિવ્ય દુર્ઘટ તન એટલે આપણા જેવું શરીર નથી એમનું. આ ઘાટ આ તત્વો વાળો આકાર એમનો નથી. જેહી અચ્યુત અવેરથી આરસ તખત ઉપર ત્યાં સ્પર્શ ન થઈ શકે એવી જગા ધન્ય ધન તે ધામ ધરણ વેલ. આ અનંત બ્રહ્માંડ ને ધારણ કરનાર એવા સર્જનહાર માલિક જે છે વય વિનાના અધર અમર ગત અર્શી અજરા અમર જેનો નાશ નથી થતો એવા આધાર વિનાના અવિનાશી આ ગતિવાળા ધામને ધારણ કરનાર એવા પુરુષને ધન્યવાદ. તો કેવા છે? આવું ઘાટ તો છે જ આવું દેહ નથી. અને એમનું ધામ પણ કેવું છે? અનંત તખત પર, એ પણ કોઈ આધાર આલંબન સિવાયનું છે. એવા ધામની અંદર તમને મોકલવા માટે પરમ ગુરુ આ જ્ઞાન દ્વારા સમજાવશે કે તું તારું સ્વરૂપ કેવું છે અને આ તારા પતિનું સ્વરૂપ કેવું છે અને ક્યાં બિરાજમાન છે અને તું કયા ઘરનો વાસી છે એ વાત આપણને સમજાવત. હા, जिनो उपमा की कहत बनित नहीं बिनु दृष्टांत देवन की जाते सरबर करिता कौन की अपरम शून्य जेहुन की. જેનું ઉપમા બી કહત બનિત નહીં બીનું દ્રષ્ટાંત દેવાય. કોઈ દ્રષ્ટાંત એની ઉપમા આપવાને લાગી શકે એમ નથી. પણ આ પુરુષનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ તો વાણી ક્યાં સુધી પહોંચે? આ ઇન્દ્રિયો અનુભવ કરી શકે ત્યાં સુધી જ વાણીનો ઉચ્ચાર થાય. અને ઇન્દ્રિયોથી પર અનુભવ થયા સિવાયના જે મુદ્દા છે એનો વાણીથી વર્ણવી શકાય નહીં. એટલે કહે છે કે જેનું ઉપમા કી કહત બનિત નહીં બીનું દ્રષ્ટાંત દે. કોઈ પણ દ્રષ્ટાંત આપી અને એની ઉપમા સમજાવી શકાય તેમ નથી. જો તે સરભર કરીત કહુન કી અપરમ શૂન્ય જેવું છે. એને કોના બરાબરીમાં મારા ગણવા? આ પાર પાર વગરનું શૂન્ય છે. એ શૂન્યની સાથે મારે સરખાવવા? તો બોલા કે અપરમ શૂન્ય જેવું જેનું અપાર પાર વગરનું શૂન્ય છે એવા છે. પણ શૂન્ય જેવા ખરા? શૂન્ય અહીં ભૂલ ના ખાતા પાતા શબ્દો ઘણા અધૂરા મૂક્યા છે બાપુજીએ. તમારે પૂરા કરી દેવા. એટલે શૂન્ય નું વર્ણન ના થાય તો પછી આ સર્જનહારનું પણ વર્ણન થઈ શકે એમ નથી. હા, તે સમકે તો તે અમર વતા અવિગત પરમ પાયા અતિ અનાહન થા પરમિતા ખુદ કે ધામ પસારા. તે સમકે તો તોહી અમરવત અવિગત અપરમ પારા. એ ધામ અને પુરુષ બધા અપરમ પાર. વાણે
વાણીથી વર્ણન થઈ શકે એમ નથી. અતિ અથાહ થાહ પરમે, એનો થાહ પામી શકાય એમ નથી. ખુદ કે ધામ પસારા, એમણે જે ધામનો પસારો કર્યો છે એ ધામનું વર્ણન થઈ શકે એમ નથી. હા, અવર્ણ સુવર્ણ શોભીવત નિજ ગમને દેખન કે ચરમ ચક્ષુ સુર સહિત મહિત કે તિત કો નહીં પેથન કે અવર્ણ વર્ણ સુવર્ણ શોભિત, નિજગમ નયન દેખન, કરમ ચક્ષુ સુર સહિતમ ઇતકે હિતકુ નહીં પેખન. એક બાજુ કહે છે કશાનું વર્ણન થયું ના, અને શું બોલ્યા? અવર્ણ વર્ણ સુવર્ણ શોભિત, સોનાના જેવું સુશોભિત છે. એટલે અહીં બોલ્યા એટલે આગળની ચોપાઈ મગજમાં રાખવી કે કોઈ શબ્દ બોલી શકાયો નહીં, છતો તમને સમજાવવાની તમારી આંખોને શું પ્રિય છે એનો દાખલો આપી. તેમ સુવર્ણમાં સોંપ્યું હતું અને તમે કેવો મંત્ર મુગ્ધ બની જાઓ છો, એવું એ ધામ છે. ત્યાં કોઈ પદાર્થનું વર્ણન કરી શકાય એવું નથી, સમજાવવા માટે બોલ્યા. નિજગમ નયન દેખાય, આ ચર્મ ચક્ષુ વગર દેખાયું, ચર્મ ચક્ષુ સુર થઈ તમે કે આ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા એને જાણી શકાય એવું નથી. એ ધામ અને એ અવિગત પતિ આંખે દેખાય એવા નથી, કાને સંભળાય એવા નથી, નાકે સૂંઘાય એવા નહીં, જીભે ચખાય એવા નહીં અને હાથે પકડાય એવા નથી. હવે તો કઈ ઇન્દ્રિય કામમાં આવશે? તો એક ઇન્દ્રિય તમારા સ્વરૂપને જાણવા માટે અને કર્તાને જાણવા માટે એક ઇન્દ્રિય કામમાં આવે એવી નથી. તો શું કીધું એમણે? નિજગમ નયન દેખાય, જે તમને મેં ગમ આપી, નિજના સ્વરૂપની જે ગમ આપી છે એ નયન દ્વારા તમારે જોવાનું. ચરમ ચક્ષુ સુર સહિત એટલે આ બીજી કોઈ ઇન્દ્રિય કામમાં આવે એવી નથી. તો આનો અનુભવ કરવા માટે શું કામમાં આવશે? તમારા નિજના સ્વરૂપની જે ગમ છે એ ગમને તમે જો સમજશો તો આ મુદ્દાને તમે સમજી શકશો. હા, અતની પ્રોઢ પરંપર દિન કે અદભુત પેજ પસેરા ચકિત હવાયતાય દિનુ નિરખિત સરજન સોજ સહેરા અત ही प्रौढ़ अपरंपर जिनके अद्भुत पेज पसेरा. આવું જે અપરંપાર જે ધામ છે અને એ અદ્ભુત પેજ એને એક અદ્ભુત રચના કરી છે. આશ્ચર્યચકિત થાય એવી એની જે રચના છે એ રચના તમે જોવો ને તો એને તમે આશ્ચર્યચકિત થઈ શકો એવા જગત તમે જોવો તો ચકિત હવાય તાય તેનું નિરીક્ષિત સર્જન સોજ સહેરા. એનું તમે જગત જુઓ તો જગત જોઈને તમને આશ્ચર્ય પણ લાગે છે કે નહીં લાગતું? જો જગત જોતા શીખશો તો કર્તાને તમે ઓળખી શકશો. જગતને જોતા નહીં શીખો તો કર્તા માલિકને જાણી નહીં શકો. કેમ? કે એની અદ્ભુતતા એમાં રહેલી. એક એક વસ્તુને તમે વિચાર કરીને જો વિચાર કરો, આ કેટલા આ ચોથું સત્ર છે, બોલ 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 કરીએ છે, એ કઈ ઢગલો થવાય ને અને ભાઈ ખૂટતું એ કેવી કળા મૂકી. એક વિચાર કરો, બોલ બોલ કર્યા કરો આખી જિંદગી, જન્મ્યા ત્યાંથી બોલ્યા કે મર્યા ત્યાં સુધી બોલ બોલ, ક્યાંય ખૂટ્યું જ નહીં. કેવો પેટ ભર્યો છે એને. એટલે આશ્ચર્યચકિત થઈ જવા એવું જગતની રચના એ કરી. જાતિ બનાવીને ત્યાંથી ચાલ્યું જ આવે છે, એકમાંથી એક નીકળ્યા જ કરે છે. આગળ મળતા જાય પાછળ નવા થતા જાય, આગળ મળતા જાય પાછળ ચાલુ જ આવે તો યુગો ના યુગો થઈ જાય. બોલો કેટલી આશ્ચર્યચકિત થાય એવી વાત કરે. તમને જગતને જોતા શીખશો તો સર્જનહાર કોણ છે એને જાણવાનો ભાવ તમને જાગે. પણ આપણે તો સામાન્ય સમજ્યા ફટ લઈને દાડું તોડી નાખ્યું, પણ એને આમ નિરીક્ષણ કરીને જોવો તો ખબર પડે
કે એની રચનામાં કેટલી તાકાત છે. આપણે ત્રીજા માળે પાણી ચડાવવું હોય તારે મોટર મૂકીએ તારે ઉપર પાણી ચડે, પણ પેલું તાર છે ને એ ચોથા માળ જેટલો ઊંચું હોય, પેલું માટલું બાંધ્યા ને હવારે આખું ભરાઈ ગયું હોય. કઈ મોટર મૂકી છે ભાઈ? તાળી ભરાઈ જાય, આખું માટલું તાળીથી ભરાઈ જાય. કઈ મોટર મૂકી છે? એક વિચાર તો કરો તમે. એટલે અદ્ભુત રચના છે. એટલે દયાળુ કે છે કે તમને એની જો રચના જુઓ ને તો તમે આશ્ચર્યચકિત થઈ જાય. હા, અવિરલ ભોમાં ભુવન તાતે સમા પરમિત તેજ પ્રકાશા ઇતકે સૂર્ય મહાયગ્નિ સહિત કે કહા નહીં કલિત ઉજાસા. અવિરલ ભોમ ભુવન તહાતે. આ ભુવન કેવું છે એનું વર્ણન ન કરી શકાય. જગતના સર્જનહાર માલિક જે ભુવનમાં રહે છે એનું વર્ણન થઈ. પરમિત તેજ પ્રકાશા, એનો પ્રકાશ આના જેવો નથી. ત્યાં ઉદય અને અસ્ત થતું નથી એવો એનો તો પ્રકાશ છે. ઇતકે સૂર મહા અગ્નિ, અહીં તો સૂર્યનો પ્રકાશ દેખાય. એ ધામમાં સૂર્ય નથી. તહા નહીં કરી તો ઉજાસ, આ સૂર્ય ત્યાં ઉજાસ ના કરી શકે. તો એ ઉજાસ સનો છે? વિચાર કરો તો. તમારા સ્વરૂપ ઉપર દ્રષ્ટિ લઈ જાઓ તો એના કોઈ સૂર્યની જરૂર પડે ખરી? હે, શક્તિ દોડો મગજની કે મુદ્દો કેવો છે એને અંધારા જવાની કઈ જરૂર જ નથી. બસ જાણ જ છે બધું. હે, એવી અદભુત રચના. હા, તે હો તો તેજા ખંડન કે આ તો પગને પંચ તત્વ કે અમિત નાશ મહી અલ્પજ્ઞ તેજ તબેહી. તે તો તેજ અખંડ રહે છે. એ તેજ તો અખંડ છે, નાશ પામતો નથી. આ તો અલ્પજ્ઞ, આ તેજ તો બધું અલ્પજ્ઞ છે. પાંચ તત્વોનું પાંચ તત્વે હવે નાશ, પાંચે તત્વો નાશ થવા વાળા છે. અલ્પજ્ઞ તેજ એટલે એમનું તેજ કેવું છે? અલ્પજ્ઞ. એનું તેજ કેવું છે? અલ્પજ્ઞ. એક વિચાર કરો કે આ સૂર્ય નો કેટલો જબરજસ્ત મહાન પ્રકાશ છે, પણ ફરતો ફરતો આમ જતો રહેશે. જેમ ઊંડું ઉતરશે તો એકદમ કાળું ડિમાગ અંધારું થઈ જાય. એટલે બોલો, થોડો ઘણો પ્રકાશ તો દેખાવો જોઈએ નહીં, પણ નહીં, એકદમ અંધારું થઈ જાય. તો ત્યાં તો આ સૂર્ય કશું ચાલે એવા જ નથી. છતાં પ્રકાશ કેવો છે એનો તમે વિચાર કરી જો. હા, મહાજુજ સ્થાનનુપમા અચલ સદા સદ સોઈ અખિલાન સહિત પનકી વર્તના જનોની જોન સમજોઈ. મહા અજુજ સ્થાન અનુપમ. આ ધામ કેવું છે? મહાન વિસ્તાર વાળું અને અનુપમ. અચલ સદા સદ હોય, અચલ કાયમ માટે, સદાના માટે શાશ્વત છે, નાશવત નથી. અખિલ અંશ વિપતન કી વર્તન, વિત રૂપે રહેલા જે સર્વ અંશો છે આ અંશોનું વતન છે. શું કહ્યું? જનુની જોન સમજોઈ. આ અંશોનો જન્મ આપનાર યોની સમાન. હવે આ શબ્દો એનું ક્યાં? હવે એના અર્થ લોકો ક્યાં લઈ જતા હોય વિચાર. એક બ્રહ્મને પણ બ્રહ્મ યોની કહેવામાં આવે. તો યોનીનો મતલબ શું થાય છે? કે ઉદ્ભવ સ્થાન. શું મતલબ થાય છે? ઉદ્ભવ સ્થાન. આ જગત શેમાંથી ઉદ્ભવ્યું? એ પણ એક ઉદ્ભવ સ્થાન.
આપણે ઉદ્ભવ સ્થાન છે આખું. આ બ્રહ્મની અંદર કેટલી મહાન વિભૂતિ બનેલી છે અને એ વિભૂતિમાંથી આ સર્જન થયું. હા, વિભૂતિમાંથી સર્જન થયું. તો આ અંશો શેમાંથી ઉત્પન્ન થયા? એને જનુની સમાન અંશી પદ ને કહ્યું કે આ પણ એક જનુની જોન સમજવું. જેમ જનેતા બાળકને જન્મ આપે છે એમાં અંશો પણ આ અંશી પદમાંથી ઉત્પન્ન થયેલા. ત્યાં આગળ આજે શબ્દોની જે રમત છે ને એ ફેરવવાની. એનો મતલબ ઉદ્ભવ સ્થાન તો કેવી રીતે ઉદ્ભવ્યું? દરેક વસ્તુનો તમે ઉદ્ભવ કરો તો ઉદ્ભવ થવાની રીત જુદી જુદી છે ને. તમે માટલા બનાવ્યા તો એની રીત, આ મોબાઈલ બનાવ્યો તો એની રીત, આ બધું ઉદ્ભવ તો થાય છે ને બધું. પણ એ ઉદ્ભવ થવાની બધી રીતો અલગ અલગ છે. એટલે એમ દયાળુ કે છે કે આવું અનુપમ ધામ છે એનું. હા, જમી સમાન સકત નહીં સર્જિતા પાંચ તત્વ ગુણ સેતી પુની પુરુષ નહીં જ્યોત નિરંજના और की कोन गलेती. જમી આસમાન સકૃત નહીં સર્જિત. જયારે આ કઈ સર્જન નતું કર્યું, એકલા મહાન સમર્થ સર્જનહાર હતા, ત્યારે જમીન કે આસમાન કે કોઈ તત્વ નહોતા. પંચ તત્વ ગુણ છે, 5 તત્વો અને 3 ગુણો પણ નહોતા. પુની પુરુષ નહીં જ્યોત નિરંજન જ્યોતિના શક્તિ વક્તિ કઈ નતું. ઓળખી કોણ? તો પછી આ બધા નતા તો બીજા બધા ગણાય ખરા? એને ગણવાની શું જરૂર છે? પેલા નતા એના કશું હોય જ નહીં. હા, એટલે દેવ કહે ઓળખી કઈ કે નંતી. હા, જબાઉતઈતા કોનુતા નિહાલના કાય સરિત કિનો કોઈ તાદિન હોતે શૂન્ય સર્જના એકલ અરસ અમોઈ. જબ ઉત ઇત કોનુતા નિહાલન કાલ સહિત કેનું કોઈ. જયારે મૃત્યુલોક કે દેવલોક કે આ કોઈ કશું નિહાળનારું કોઈ હતું જ નહીં. તો આ ના હોય તો કાળ કેવી રીતે હોય? તો કાળ એટલે શું? હા, કાળ એ નતો. એટલે કાળ શરૂ ક્યારથી થયો? જયારે સૂર્ય બનાવ્યો ત્યારથી જ સમય નક્કી થયો. આ ઉગ્યું નાચ્યું એટલે દિવસ, બીજો દાવ બીજો દિવસ, ત્રીજો દાવ ત્રીજો દિવસ. એટલે આ કાળ સમય ક્યાંથી નક્કી થયો? આ જગત બન્યું ત્યારથી સમય નક્કી થયો. કશું ના હોય તો કાલના કોને કહેવું? કેટલો સમય થયો કોને કહેવું? કહી શકાય ખરું? કશું જ ના કહી. એકદમ રણ પ્રદેશ હોય, એક પણ ઝાડ ના હોય, કાંઈ કે કાળ ના હોય, તમે ભૂલા પડી ગયા હોય તો તમને એ કઈ દિશાની ખબર પડે? રાતે ભૂલા પડ્યા હોય તો કઈ દિશામાં, હું કઈ બાજુ પૂર્વ, કઈ બાજુ દક્ષિણ ખબર પડે ખરી? હા, તારાનું જ્ઞાન હોય તો કોઈ બોલી કે કઈક દ્રષ્ટાંત આપવા માટે કશું ના હોય અને એવા જંગલમાં કે એવી જગ્યાએ ભૂલા પડ્યા હોય તો તમને એ કઈ દિશાની ખબર પડે? દિશા જ ના કહેવાય. પણ દિશા કોને કહેવાય? આપણે 10 દિશાઓ ગણીએ છીએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાય. આ થઈ. અને આકાશ ને પાતાળ. એટલે આકાશ કોને, ઉપર કોને કહેવાય? એટલે આપણે શું કરીએ? આગળ ઊંચી કરીએ ને, એટલે ખરેખર આને ઉપર કહેવાય? બહુ વિચારજો. આ ઉપરનો ભાગ નહીં. તો ઉપરનો ભાગ કયો? તો આગળ આમ કરવી પડે. શું કરવું પડે? આમ કરવી પડે. કેમ? ઉત્તર ધ્રુવ કયો, દક્ષિણ ધ્રુવ કયો? એટલે આ પોલની અંદર જે પૃથ્વી છે ને એ ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ, નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ છે. તો ઉત્તર ધ્રુવ આમ આવ્યો તો આપણે આમ કહીએ છીએ ક્યાં? તો આપણે રહ્યા છીએ ક્યાં? મોટું તરબૂચ હોય અને કીડી ગોળ ફરતી હોય તો એના ઉપર કયું દેખાય? આડું જ દેખાય ને. વિચારજો શાંતિથી. તો ઉપરનો ભાગ કયો? ધ્રુવનો તારો દેખાય છે, ઉત્તર ધ્રુવ છે. પણ આપણે પૃથ્વીના મધ્ય ભાગમાં છીએ
એટલે પેલો મોતનો કૂવો હોય ને પેલો મોટરસાયકલ ફેરવતો હોય ને એમ આપણે પૃથ્વીના ગોળા ઉપર આમ ફરીએ છીએ. એટલે એને તો ઉપરનો ભાગ જુદો જ દેખાય. એવી રીતે દયાળુ કહે છે કે આ કશું નતું, કાળ નતું. એટલે કાળ કોને કેવો, સમય કોને કેવો? સમયની ગણતરી જ ના થાય. કઈ હોય તો સમયની ગણતરી થાય ને. સમયની ગણતરી તો આ બધું બન્યા પછી સમયની ગણતરી થાય. સમયની ગણતરી દિવસને સૂર્ય ઉપરથી સમય નક્કી થાય, બાકી સમય નક્કી થઈ શકે એમ નથી. હા, तेहि अरसाई किए जो वर्णना खुद के रहन सदाई पुनि पुनि प्रसरण करित काल को जब ते हविला माई તેહી અરસ એહી કિએ જો વર્ણન ખુદ કે રહન સમય. આ અરસ તખતનું જે વર્ણન કર્યું ને એમાં કહેતા કરતા માલિક બિરાજમાન રહેલા અને પુની પ્રસરણ કરી તક આ લોકો અને એમની ઈચ્છાથી એનો જે ઉમંગ થયો અને એ ઉમંગનો જે પસારો કર્યો ત્યારથી કાળનો પસારો ચાલુ થયો. હા, जब हम किए आगु सब उनके वरतन एक उपज की पीछे विखरित भय सकल को वरती हवी तरुपज की जब हम किए आगू सब हुन के વર્તન એક ઉપજ કી. આગળ બધું મેં વર્ણન કર્યું, ઉત્પન્ન થયેલાનું વર્ણન કર્યું અને ઉત્પન્ન નથી થયું એમાં સર્જનહાર માલિક બિરાજમાન. અને એમણે જે આ બધું ઉત્પન્ન કર્યું પીછે વિખરિત ભય સકલ કો વર્તી હવિતર ઉપજ કી. અને આ ઉત્પન્ન થયા પછી બધા વિખરાઈ ગયા. આ ઉત્પન્ન કર્યા પછી બધા વિખરાઈ ગયા અને જે દેહ પ્રાપ્ત થયો એ દેહમય બની ગયા. હા, जब ते एक भुवन के उत्पन्न आपन सवेदी पुण्यो पावन एक पति निज वतन ही एक तवेही जब ते एक भुवन के उत्पन्न आपन अंश सबे ही. એટલે આપણે ઘાટ તત્વો જેટલું સર્જન દેખાય છે એ અને અંશો બધા જ એક જ ભુવનમાંથી આવેલું છે. બધું એક જ ઉત્પન્ન કરનાર છે, એક જ ભુવનમાંથી આપણે બધા આવ્યા છે. પુની ઉપાવન એક પતિને જ વતન અહીં. આ બધાનો સર્જનહાર એક પતિ છે અને બધાનું વતન પણ એક જ છે. હા, एहि निज आद्य कही सबयन की पुनियांत की तेहि बीच नहीं उतहित को करता करित नवेर सबेही यही ने आद्य कई सबन की पूरी अंत की ते. જે આદ્યની વાત કરી અને અંતની વાત કરી તો જે મુદ્દો છે આદ્યમાં એ છે અને આ બધું ખતમ થઈ જશે તો એ જ રહેવાનું, બીજું કઈ રહેવાનું નથી. સર્જનહાર સિવાય બીજું કઈ છે નહીં. બીચ નહીં ઉચિત કઉ કરતા. હવે આ બેની વચ્ચે જે બધું ઉત્પન્ન થયું એમાં 7 દીપ 9 ખંડ 14 લોક ને સ્વર્ગ લોક ને 28 લોક ને જે કઈ હોય મૃત્યુ લોક ને પાતાળ લોક ને બધું એ બધામાં જે ઉત્પન્ન થયું એમાં એકય સર્જનહાર માલિક ને બીચ નહીં ઉચિત કો કરતા. આ વચ્ચે જે બધું બન્યું છે એમાં કોઈ સર્જનહાર માલિક નથી. કરીત નવેર સબેહી એનો નિર્ણય કરીને મેં તમને જણાવ્યું. હવે ખોજો મેં બધું વર્ણન કરી દીધું સર્જનહાર ક્યાં છે અને જગત કોને બનાવ્યું છે. તો વચ્ચેના ગાળામાં જે કઈ બન્યું
એમાં જે કઈ મહાપુરુષો થયા, અવતારો થયા, જે કોઈ થયા, એમાં કોઈ કરતા માલિક નથી. હા, જીનને રચી સકળ એની રચના, બાકીના એક બાબજ કી, પીછે કારણ ન રખી કહું ન કે, એહી વિધિ સજી સાબજ કી. જીનને રચી સકલ એહી રચના, બાકીનો એક બાબત. જેણે આ જગતની રચના રચી છે એને કઈ પણ એમાં બાકી રાખ્યું નહીં. વિચાર કરી જુઓ, તમે આખું જગતનું નિરીક્ષણ કરો કે તમને નવું લાગે કે આ કઈ એક ભાઈ ભગત કોઈ માણસ હશે અને બહારગામ જતા હશે, ઉનાળાનો દિવસ આરામ કરવાનો ટાઈમ થયો એટલે વડલા નીચે હુઈ રહ્યા. અને હુંતા 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 આમ જોયું તો ઉપર ટેટા જોયા. આ ફાર્મર જોયો તો એક વાડ ઉપર મોટો વેલો હતો, તરબૂચ લબડી ગયા. બોલો કે આ ભગવાને ખરો માણસ છે, આવું મોટું ઝાડ છે એના આવડા આવડા ટેટા મૂક્યા, અને પેલાને બધા કેવા મોટા તરબૂચ મૂકે છે. વેલાની દશા શું થાય, ત્યાં તો ઠપ દઈને એક ટેટો પડ્યો. એટલે પેલો કે સારું થયું, આ જો તરબૂચ પડ્યું હોત તો દશા થાય. એટલે કહેવાનો મતલબ છે એની બનાવેલી વસ્તુમાં કોઈ ખામી કાઢી શકે એમ જ નથી. એની બનાવેલી વસ્તુમાં કોઈ ખામી કરી શકે એમ નથી. એની રચના તો જુઓ કેવી અદભુત અને અજાયબી ભરેલી, કે સાજા જયારે રચી છે એનું પાલન પોષણ બધું જ એ મૂકી દીધું. કે હું પાન કોની ખાન જેહી ચિત્ત તેનું ચિત્ત તે તાહી વાઈ ચુગલ દે. જેને જ્યાં બનાવ્યો ત્યાં એને ખોરાક મૂકી દીધો. પર્વતની ટોચ ઉપર કીડી બનાવી તો એને ખાવાનું ત્યાં છે. હવે જ્યાં પાણી ના મળે એવું રણ પ્રદેશ છે, એમાં જીવાત છે, તો એ જીવાત ને એને પાણી ત્યાં મળી રહે એવી વ્યવસ્થા સર્જનહાર માલિકે કરે છે. બોલો કેટલો દયાળુ છે કે જેને રચ્યું છે એને બધી જ રચના એવી રીતે રચી છે કે કોઈ એમાં ખામી ના કરે કે કોઈને કઈ કરવું ના પડે. એવું જગતના સર્જનહારે આ બધું રચ્યું છે. એટલે પીછે કર્ણને રાખીને કોણ કે પાછળથી કોઈને કઈ કરવું પડે એવી સજી સાબત, એવું કઈ બાકી રાખ્યું નહીં. એને બનાવમાં એમ કે કોઈક આ નવા આવશે કરી લે. આપણે કોઈ મકાન બનાવતા હોય અને પૈસા ખૂટી જાય, જરા છોકરો કરશે જવા 2-5 વર્ષે, એવું એને વિચાર નહીં કર્યો કે પાછળ એમાં છૂટારો કરી નાખશે. ના, કોઈ વસ્તુ એમને બાકી રાખી નથી. હા, જબ તે આજ થકી જેવી શ્રાજમાં, તેની તે તેરી અબેની, ઈછે કાઢી તકા છુપો મૂકીને, જેહી કે જેની જબેની. જબ તે આજ થકી જે સાજમ તે કે તે હવે જ્યાંથી રચના કરી ત્યાંથી આજ એમને એમાં ચાલ્યું આવે છે. એક માણસ સિવાય બધા નજર પસારો કે 1000 વર્ષ પહેલા કાગડો માળો બનાવતો તો એવો ને એવો આજ જ બનાવે. 1000 વર્ષ પહેલા સુગ્રીવ માળો બનાવતી હતી એવો ને એવો અત્યારે બનાવે. કૂતરું 1000 વર્ષ પહેલા એનો સમય આવે એટલે બોલ બનાવતું હતું તે અત્યારે બનાવે. એને સિમેન્ટ નું કે બોગદું કે ફ્લેટ કે એવા એને કઈ બનાયા નહીં. હે, ચાલ્યું જ આવે છે. જ્યાંથી બનાવ્યું ત્યાંનું કબૂતર જુઓ કે ચકલી જુઓ કે જે જુઓ એ બધા પોતપોતાના ઘર એની એ રીતે જ બનાવ્યા કરે છે. એમાં કોઈ ફેરફાર માણસ જ એવો છે બધું બદલ્યા. કાંઈક બુદ્ધિશાળી બનાવે છે, એની હોડ કરી શકે એવો બનાવે છે માણસ ને. અને એટલે કિંમતી દેહ તમને મળ્યો છે. હવે એમને બધા ભેગા કઈ સત્સંગ કરજો એટલે હબળવા એ કઈ ભેગું થયું ખરું? હે, કોઈ વાત આવે તો કેટલો ખખડાટ હોય છે. અને 25-50 ભેંસો ભેગી છે ને હતી વાત બહુ દશા થાય. ઉભું રહેવાય અહીં આગળ. હે, કોઈ એવું કોઈને કશું આપ્યું જ નથી, તમને માણસ જ આપ્યું છે. અને રચના તો જુઓ કેટલી અદભુત રચના. એટલે દયાળુ કહે છે કશું જ બાકી નહીં રાખ્યું.
જ્યારથી જેવું બનાવ્યું છે એવું ચાલ્યા જ કરે છે. એમાં કોઈ બેઠો ફેરફાર કરી શકાય એમ નથી. હા, ખાન પાન જીનું જેહી જીવન કો તેહી તેવું કો સબાહી તરણ આદ્ય વૃક્ષ વેલિયા ચર ચર ધરઈ થકી સબ જબહી. ખાન પાન જેનું જેહી જીવન કુ તેહી તેહું કુ સબહી તરણ આ વૃક્ષ વેલી અચર ચર ધરહી થકી સબ જબહી. જેનું ખાનપાન જ્યાંથી ઉત્પન્ન કર્યું તારનું એવું ને એવું એમને મળ્યા કરે. એટલો માણસ જ ઠેકાણા વગરનો છે. બધાનું જે ખાનપાન છે એમાંથી કોઈ ફેરફાર કરતા કોઈ ફેરફાર કરે છે. અને મનુષ્યને કોઈ બાકી રાખ્યું નહીં, બધું ખાઈ જવા બધું જ. આપણા દેશમાં તો સારું છે, નકર ચીનમાં જાવ તો ડેટકોન ઉંદેડા ના પેલા ઉધેવ ઉદી આપડે જેમ ખસખસ ભભરાઈએ ને એમ ઉધેવ ભભરાવાની. બોલો, એ વિચાર કરો કે તમે માણસ સારો કે એ પશુ પંખી ઢોર સારા. દરેક ને દાંત જુદી જુદી પ્રકારના આવ્યા. તમે ગાય ભેંસ ના જુઓ તો એને એક જ બાજુ દાંત હોય, અને એક બાજુ દાંત હોય ને વાગોળ. એક બાજુ દાંત હોય, એની ગોઠવણી તો જુઓ, મોટું મોટું ખાઈ જાય. હું ઘેર જઉં ને ગાય બે બેઠા બેઠો જોયા કરું, એ વાગોળ આમ કરે ને દસ સુધી એક ગોળો હોય દેખાય આમ આગળ આવતો, અને બેઠા બેઠા ધીમે 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 ચાવે અને પછી અંદર તબીલો કાઢે. મેં હવે એ જે ખાધેલું મેં જુદું જુદું મૂક્યું છે, એક વિચાર તો તમે આ બધું નિરીક્ષણ કરજો, મજા આવશે તમને જોવાની. અરે ધીમે 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 વાગોળ વાગ્યો ને અંદર પછી પાછું બીજું કાઢે. તારે બે દાંત વાળા કુદા વાગોળા નહીં. કોઈ દાવ ઘોડાનો વાગોળ તો જોયો? હે, ઘોડો ના વાગે. એ બધું ચાઈને જ ખાઈ જાય. પણ એ બધાના જેનો ખોરાક છે એવો દાંત આપ્યો છે. સિંહને કેવા દાંત આપ્યો? તમને બધી જાતના દાંત આપ્યા છે, એટલે બધું ખાવ છો. એમના જો રાખે શું આપી છે મોટી મોટી, ગમે એવું તોડવું હોય ને તો તોડી નાખે. દાઢો ગમે એટલું ચાપવું હોય ને તો ચાઈ કરી નાખે. દાંત થી તોડવું, બધી પ્રકારના દાંત આપ્યા છે, એટલે માણસ બધી જાતનું ખાય છે. અને પેલાને એવા દાંત આપ્યા છે કે જે આજુ એ જ ખાય, બિચારો બધું ના ખાય. એની અદભુત રચના. આ બધું નિરીક્ષણ કરો તો તમને મજા આવે જગત જોવાની. અને સર્જનહાર પર હેત જાગે કે હા મારો માલિક કેવો છે. એટલે દયાળુ કહે છે કે ખાન પાન જેનું આપ્યું છે એવું જાતિ બનાવી છે, ચાલ્યા જ કરે છે. જે તને ભરતનું સર્જિત જશે પ્રકૃતિ પુરુષાણુ લગની પંચતત્વ વિશસી ગુણ ગણ લ્યો और सहित सब जगही. जितने भरतन सर्जित आज છે પ્રકૃતિ પુરુષ અનુલગ, જેટલા ઘાટ મેં સર્જન કર્યા છે નિરંજન અને પ્રકૃતિ પુરુષની જેટલા મેં ઘાટ બધા સર્જન કર્યા છે, પાંચ તત્વ રવિ શશી ગુણ ગણ લ્યો. એ બધા જ પાંચ તત્વોના હતા. સૂર્ય ચંદ્ર જે કઈ ઉત્પન્ન કર્યું છે એ બધો પાંચ તત્વોનો ઠઠારો છે. અને જ્યાંથી ઉત્પન્ન કર્યું છે ઓર સહિત જબ જગી, આખું જગત ને ઉત્પન્ન કરેલું છે. હા, તીન મે નવીનતા કૌકિન દે ઉદ્ભવ કરિત દેહુન મે ન્યારા કરિત કહો નરણિત સે વરજિત આદ્ય વેશન મે. तिनमें नवीन तंत्र को कितने उद्भव करित जे हुन में न्यारा करित कहो नरणित से वर्जित आद्य वेशन. મેં જેટલું ઉત્પન્ન કર્યું છે એમાંથી નવું કોઈ બનાવી શકે ખરું? અને કોઈ નવું કોઈ બનાવ્યું ખરું? અને નવું કોઈ બનાવ્યું હોય તો બતાવો.
તો કોઈ વળી પ્રશ્ન પૂછો તમે કે ભાઈ આ કલમ કરીએ છીએ તો આંબાની કલમ પેલા ઉપર કરીને પેલાની કલમ તો કેવું થાય છે, પણ એમને પંચમવેદ નું જ્ઞાન નથી એટલે બોલે. દાખલા તરીકે 84 લાખ વાટરાના ગળ્યા, એમાં મનુષ્ય કેટલા ગળ્યા? 13 લાખ. પણ આકાર તો બધો મનુષ્યનો. હવે આપણે ભારત વાળો આફ્રિકામાં લગ્ન કરે છોકરો ના થાય? થાય ને. હે સ્વિટરલેન્ડ વાળો હોય ને અમેરિકા વાળા જોડે લગ્ન કરે ના છોકરા થાય. તો આપણે કૂતરો કેટલી પ્રકારનો છે? આલ્સેશન ને ડોબરમેન ને પામ ને દેશી ને વિદેશી ને પરદેશી બધા. હા, તે બધા જેટલા 50 પ્રકારના કુદા તો 50 યોની ગણી લેવાની. 84 લાખ ક્યારે પૂરા થાય? 1 લાખ તો ગણો. આ તો 84 લાખ ગણવાના. તો કલમ એ કોની કોની થાય? એની એક જાતિ હોય એના કલમ થાય. જે જ્ઞાતિમાં દૂધ નો પ્રકાર હોય એ દૂધ વાળા એક સાથે તમે એની કલમ કરો થાય. પાવડિયા સાથે આબાનું કલમ કરજો, ના થાય. એક વિચાર કરો તમે. એટલે તમે દ્રષ્ટિ ફેરવીને જગતને જોતા શીખો એટલે સર્જનહાર માલિકની આ પરમ ગુરુની વાતની સત્યતાની તમને ખબર પડે કે પરમ ગુરુ કઈ વાત તમને સમજાવવા છે. ન્યાય સહિત અને નિર્ણય સહિત તમને સમજાવીને કહે છે કે મારી વાતને તમે જગતના પસારામાં જોઈ અને નિર્ણય કરીને પછી માનો, એમને ના માનતા. એટલે દયાળુએ જે કઈ કર્યું છે એમાં નવીન કોઈ બનાવી શકે એમ નથી. કોઈ કે ભાઈ નરસિંહ અવતાર આવ્યો તો એને તો અડધું માનવ શરીર ધારણ કરીને અડધું સિંહ નું પણ મૂળ તો માણસ ને સિંહ બે તો ભેગા કર્યા. બીજું શું કોઈ નવું કોઈ આવ્યું? 84 લાખ માંથી નવો દેહ ધારણ કર્યો તો બતાવો. નવો એટલે માટી બનાવી કે માટી માંથી માટલું એ થાય, કુલડી એ થાય, મોટી પીપળું એ થાય ને કોઠી એ થાય, બધું એ થાય. પણ માટીનો કરતા પ્રજાપતિ થોડો ઘાટનો કર. એટલે તમે આ જગતમાં જેટલા કરતા છે શેના કરતા બન્યા? કર્તમાંથી જે કૃત કરે એનો કરા. આ મોબાઈલ ની સંશોધન કર્યું તો મોબાઈલ ની શોધ કરનાર કોણ? તો જે એને સંશોધન કર્યું મોબાઈલ, પણ એની અંદર જે તત્વો છે એ તો આ બ્રહ્માંડમાં હતા તો એનું શોધ કરી ને. એનો કોઈ વૈજ્ઞાનિક બનાવનાર નથી. એટલે જગતના સર્જનહારે જે આ વસ્તુ બનાવી છે એ કે છે ત્યારથી એમની એમ ચાલી આવી. હા, એહી પરકાર આજ બલ ગલ્યો, કરતા કરત સબજુ નહીં, ઈશ્વર અવતાર આય ભવ, અવર નકી ન કછું નહીં. यही प्रकार आज अवलग लो करता करत सब जुगे. આ પ્રકારે આખા જગત જ્યાંથી બન્યું તમે જોઈ લો. ઈશ્વર અવતાર આ જગત ની અંદર ઈશ્વરીય અવતાર બધા ઘણા બધા થયા. અવર નકીનું કશું નહીં. એમણે કઈ જ નવીન કર્યું નથી. તમે પઠાઈ જોઈ જુઓ તો કોઈ એ આ બધા અવતારી પુરુષ આયા અને આ જગતમાં જ વર્તન કરીને ગયા. એમણે નવું કઈ કર્યું હોય તો બતાવો. કોઈ નવું કશું કર્યું નથી. હા, આપની આચાર જનેતા, લીએ સબવધાપી, અદવિચ ગયે વિનાય સકલ કે, કો ન રહે અદ્યાપી. આપ આપને આચાર્ય ને ઇત લીએ ઈષ્ટ બહુ થાપી. દરેક જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ઈષ્ટોની સ્થાપના કરી દીધી. અદબીચ ગયે વિલાય શકલ. એ જે જેને કરતા તરીકે સ્થાપના ખરા પણ બધા જતા રહ્યા. કોઈ રહેવા પામ્યું? કોઈ રહેવા પામ્યું નથી. કોહો ના રહે અદ્યાપી. હજુ સુધી કોઈ રહ્યા નથી. આપણે ગોળીપદમાં બોલીએ છે ને, હા, નામ 10 અવતાર ધરે ધરણી પર 2 માહી અમર જમાતી, નામ રહે રૂપ રહે ન પાય અંત કાળ ગયે ના.
બધાનો અંતકાળ આવ્યો, કોઈ રહ્યા નથી. એટલે જેની સ્થાપના થઈ એ બધા જ ઈષ્ટો એમના અવધિ પ્રમાણે આયુષ ભોગવી અને બધા જતા રહ્યા. હા, जब ते आद्य रहन के सरजना परम धाम के पतही आगो किए वर्णन हम दिन के जहानी जमाद मुगत ही जब ते आद रहन के સર્જન પરમ ધામ કે પતિ, એટલે આદ્ય સર્જનહારનું જે પરમ ધામ છે એનું જે મેં વર્ણન કર્યું, આગુ કે વર્ણન સમજીને કે મેં આગળ જે વર્ણન કર્યું, જહાની જ મહાદ મુગતિ, આ ધામની અંદર તમને મુક્તિ મળે એવી છે. દયાળુ એ કહેવામાં વર્ણન કર્યું, બીજે કઈ મુક્તિ મળે એવી નથી. હા, वारंवार कहो कहते न के जिनकी अपर शोभन की शारद शेष अनुभवी कवि कुल ल्यो गायन सके सोहन की વારંવાર કહું કાચી, એટલે હું વારંવાર તમને કેટલું કહું, જિનકી અપર શોભન કી, આ સર્જનહાર માલિકની જે શોભા છે એ વિશે અપરંપાર ધામને શોભાનું હું શું વર્ણન કરું. શારદ શેષ અનુભવી કવિ કુલ લ્યો ગાય ન શકે સોહન કી, આ જેટલા અનુભવી પુરુષો થઈ ગયા, જે મહાન શેષ નારાયણ શારદાલ આ બધા જે કવિઓ થઈ ગયા, એમણે પણ આ ધામને ગાઈ શક્યા નથી ને ગાઈ શકે એમ પણ નથી. એવું વર્ણન જે કરવામાં આવે છે એવા ધામમાં મોકલવા માટે આ જ્ઞાન તમને પરમ ગુરુ આપે છે. હવે આ ધામનું વર્ણન થઈ શકે એવું નથી તો આપણે હામાં આવી તલવારો ખેંચીને વર્ણન કરવા જાય ક્યાંય મેળ પડે ખરો? જો પરમ ગુરુ ખુદ કહેતા હોય છે કે મારે ધામનું વર્ણન નહીં થઈ શકતું, તો આપણે અહીંયા તર્ક વિતર્ક કરીને ત્યાં આવું છે તેવું છે, કોઈ મેળ પડે એવો નહીં બાપા. નેતિ પોકારી દો, કોઈ વર્ણન કરી શકે એમ નથી. હા, अनंत इंद ब्रह्मांड संकिता जिनु संकल्प ते होई तो दिन के निज वसन में बाकी रखे तिमो होई. અનંતહીન બ્રહ્માંડ અસંખ્ય જેનું સંકલ્પ, જેના સંકલ્પથી અનંતહીન અને અનંત બ્રહ્માંડોની રચના થઈ, જે આવો સર્જનહાર માલિક છે એના એક સંકલ્પથી અનંત બ્રહ્માંડોની રચના થઈ. એ રચનાનો તમે રાતે રાતે હું ગયા ગામડામાં અને આ આકાશમાં નજર નાખો ને તો આખા તારા ચાદર ને પેલી મોટી ભરેલી ચાદર મૂકી હોય ને એવું તમને દેખાય. સમગ્ર તારા બધા દેખાય. ઘણા તો તારા એડી ગયેલા દેખાય ને આપણે એમ છે કે તારા આવા છે નાના. ના, એક એક તારા વચ્ચે કરોડો કરોડો કિલોમીટર નું અંતર છે, પણ એટલા બધા તારા છવાઈ ગયેલા છે ને એટલે તમને આખું ભરચક દેખાય. આ બધી જ રચના કોની છે? આ સર્જનહાર માલિક લીધે વિચાર તો કરો ને કેટલી શોભા છે. તો અનંત ઈન બ્રહ્માંડ અસંખ્ય સંકલ્પ તે હોય, આવા અનંત બ્રહ્માંડોની રચના જેના સંકલ્પથી થઈ તો તિનકે એન વચન મેં બાકી રખે. કેમ? તો એના ધામમાં કેવું હોય, એના ધામમાં કેટલી મોજ હશે. એક વિચાર કરો કે આ બનાયેલામાં તમને આટલી મજા આવે છે તો એ જ્યાં હશે તે કેટલી મોજ હશે. એના ઉપર વિચાર કરો અને કઈ ભાવ જાગે તો ખરો વળી ત્યાં જવાનો. તો આ બધું જે કહી ગયા એ પાડવાની ઈચ્છા થાય આપણને. तब तीनु वर्णन कहाय कहून से महद शून्यम पजसे आज अंत कहूँ नहीं पावत रहत अवर्णित द्योसे.
સબતીનું બરન કહાય કોણ છે, મહાદ શૂન્યમાં પજો છે. જેમ મહાદ શૂન્યનું માપ નીકળી શકે એમ નથી ને એનું વર્ણન પણ થઈ શકે એવું નથી, એમ દયાળુ કહે છે કે આ ધામનું પણ વર્ણન થઈ શકે એવું નથી. આ જ અંત કોકું નહીં પાવત રહત અવર્ણિત થયો છે. એનો આદિ ને અંત કોઈ પામી શકે એવું નથી, એટલે વર્ણ્યા વગરનો રહે. વારંવાર એકલી વાત શા માટે કહે છે કે તમને કઈ કરતા અહીંયા જવાનો ભાવ જાગે છે, એના માટે વારંવાર ટપોરા મારીને કહે છે કે કઈક કરતા સુરાતન ચડે છે તમને, કે ત્યાં જવા માટે કમર કશી તૈયાર થઈ જાય કે જે થવું હોય થાય, મારી મોજ લેવા જવી છે. ના, પણ પેપરમાં ફલાણું પિક્ચર આવ્યું છે, લાલો આવ્યો છે, આ જોવા જવું છે, ત્યાં તૈયાર થઈ જઈએ. પણ આનું વર્ણન થાય ત્યાં કોઈને જવું નથી. હા, ઉગ્ર તેજમય ધામ પતિન કે જલાવંત જલ કેતી પરમ પુનિત તેરી અંશ વિલોકિત और जीवन की नेती। ઉગ્ર તેજોમય ધામ પતિન કે જલાવંત જલે, એવું ઉગ્ર તેજોમય ધામ છે. વર્ણન થઈ શકતું નહીં તો વર્ણન કરી દે આવું કે કઈ કરતા ભાવ આ લોકોનો જાગે છે કે આ ધામ તેજસ્વી ચળકાટ વાળું છે. પરમ પુનિત તે અંશ વિલોકિત. હવે ઠપ્પો માર્યો તો કોણ જશે? કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી હશે તો તમારો ચોપડો ખોલો, હું ભાગ્યશાળી છું કે નહીં તપાસ તો કરો. નહીં અંતસ્કરણમાં કે ધામમાં પહોંચાય એવું છે મારાથી નથી પહોંચાય એવું, તો એટલે કહે છે કે કોઈ મહાન પુણ્યશાળી હશે ને એ જ ત્યાં પહોંચી શકશે. ઓર જીવન કી નેતિ, બાકી તો નેતિ પોકાર દેવાની, બધું જવા દેવાનું. બધા ભગવાન હરખા જ છે ને, આપણે જે કરીએ છીએ બરાબર છે, બધા બોલ્યા કરે એટલે અહીંના અહીં જલસા કરો, નેતિ પોકારી દીધી. હા, સદરસ ભોમ પિયુષ રસ ભરિતવા કરન સચવાણી નિજ ગુરુ પરમ વચન કેવલી તલા જાંત શબ્દ નહીં જાની. સધર સભોમ પિયુષ રસ ભરિતવ કરણ અંશ ચવાને. આવા જે મહાન પુણ્યશાળી ભવિષ્યો હશે ને એ આ ધામમાં અમૃત રસનું પાન કરશે. ત્યાં કેવા શબ્દોનું વર્ણન કર્યું. હવે એ શબ્દો જ્યાં લઈ લો ત્યાં જાય એટલે કહે કે નિજ ગુરુ પરમ વચન કે વહિતારો જંત સકત નહીં જાણે. આનું જે પાલન કરવું હોય, પરમ ગુરુના વચનોનું પાલન કરશે ને એ જ આનો ભાગ્યશાળી બની શકશે, બાકી તો કોઈ જાણી શકે એમ નથી. બોલો, જવું હોય તો વચનો જે અત્યાર સુધી બોલ્યા ને એ બધા યાદ રાખજો, ભૂલી ના જાવ. ઘેર જઈને વાંચી લેવાના કે મારે શું શું પાળવાનું છે તો યાદ રહેશે. હા, અગણિત વર્ણ વિનુ વર્ણન કે બાજંતર જહાવાજે તબલ તેરટા કારણ કીધુની ગગન ઘોર ગજ ગાજે. અગણિત અવરણ વિનું વર્ણન કે બાજંતર બાજે તબલ ટેર ટહેરા કી ધૂની ગગન ઘોર ગ્રજ ગાજે. હવે એક બાજુ કહે છે કે ત્યાં કશું છે જ નહીં. હું વિચારવા જેવી ચોપાઈ છો. શું કીધું ત્યાં? એ ધામમાં શૂન્ય નું વર્ણન કરો કે ધામનું વર્ણન કરો. ત્યાં કોઈ તત્વ અથવા કશું છે જેનું વર્ણન થાય એવું નથી, એટલું અત્યાર સુધી બોલ્યા. પણ પાછા શું કે છે કે ત્યાં તો બાજિંત્રો જુદી જુદી પ્રકારના વાજિંત્રો વાગે. હવે કયા વાજિંત્રો છે? તબલ ઠેર ઠહેંગા, તબલાની ધૂન વાગે છે. બોલો, હા, ગગન ઘોર ગજ ગાજે, ગગન ની અંદર ઘોર ગર્જના થાય. તો આ કેમ લખ્યું છે?
બહુ વિચારવા જેવું છે. આપ મગજમાં રાખજો ને પછી પ્રશ્ન પૂછજો. હાલો, આ જવાબ ખરો પડે ને. આગળ બાપજી આવું બોલ્યા ને કેમ બોલ્યા, તો અત્યારે હાલ તખત નું વર્ણન કરી ગયા. આવી ધૂન વાગે છે, જુદા જુદા વાજેન્દ્રો વાગે, તો કેમ એવું બોલ્યા? કોયડો આવો પ્રશ્ન તમને થવો જોઈએ, અને પ્રશ્નો થાય તો તમે એમાં શોધ કરો, અને શોધ કરો તો જડ, શોધ ના કરો તો ના જડ. હા, અમિતા રસાવધી વિનો પરમાં સકલ સુખ દરસ ભરીએ માદ મોજ મજબૂત મનોહર ભૂત માનનું કરીએ. તરત જ બીજી ચોપાઈ આવી. કેવી આવી? કે અમિત અરસ અવધિ વિનું અપરામ. આ અવધિ વિનાનું ધામ સર્વ સુખથી ભરેલું છે. સકલ સુખદ રસ ભરીએ મહાદ મોજ મજબૂત મનોહર ભુક્ત માનનું કરીએ. આ અખંડ આહલાદક મોજ નિષ્કર્મી થયેલા અંશો જ આને પ્રાપ્ત કરી શકશે. હવે જે નિષ્કર્મી થયો હોય એને સાંભળવાનો રસ હોય ખરો? વિચાર તો કરો. કેટલા અદભુત વાત દયાળુ પરમ ગુરુ કરે છે, કે કેટલી ગહન વિષય છે. આ સમજવા માટે તમારે કેટલું મગજ કસવું પડે. મહાદ મોજ મજબૂત મનોહર ભુક્ત માનનું કરીએ. આ મોજ મેળવવી હોય તો તમે આવા પુણ્યશાળી જે ભક્તો હશે ને, મારા જ્ઞાનને જે સમજી શકે એવા હશે, મેં જે ચરી બતાવી એ ચરી જે પાળતા હશે, મેં જે પથ બતાવ્યો એ પથ ઉપર ચાલતા હશે, એને જ આ મહા મોજ મળશે. બાકી હરી હરી. હા, એવી વિદતા મોગીતા મોગીતા ભવન જેવું કે અતઈ કાષ્ટ વૈરાગન કે ફલા પાવન તેવું કે. તેથી વિદ કે નિજ અનંત અમોગિત ભોગિત ભવ જેવું ને કે અતહી કષ્ટ વૈરાગન કે ફલ પાવત અંશ અરેગ્ર. આ રીતે અંતરિક્ષમાં રહેલું જે અરસ તખત છે, એ ભ્રમર જેવી જેની ગતિ છે, એ જ આનો રસ ચાખી શકશે. ભમરો કમળના ફૂલ ઉપર રસ ચાખવા માટે એવો મશગુલ બની જાય કે સૂર્યાસ્ત પછી કમળ બીડાઈ જાય અને એમાં મૃત્યુ પામે, પણ એમાંથી બહાર નીકળતો એવી ચાહના જેના રસ પ્રાપ્ત કરવાની છે, આ ધામમાં જવાની ચાહના છે, એ જ પુરુષ આ ભ્રમણના ન્યાય એ જ આ રસને પ્રાપ્ત કરી શકશે. અતહી કષ્ટ વૈરાગન કે પર. અને આવો વૈરાગ જેને કષ્ટ ધારણ કર્યો છે, આવો વૈરાગ કષ્ટ સહન કરી અને આ વૈરાગ જેને ધારણ કર્યો છે, પાવન અંશ તેવું છે. એવા અંશને જ આ ધામનું ફળ પ્રાપ્ત થશે, એવા અંશને જ આ મોજ મળશે, બાકીને મળે એવું નથી. હા, તીવ્ર ત્યાગ તારી પગે તદવતા જે સ્થાન અનુપા સદા સદોદિત રહતા ચલ જા જુગધર કોઈ કજનુપા. તીવ્ર ત્યાગ તારીફ કે તદ્વત જય અસ્થાન અનુપા સદા સદોદિત રહત અચલ જુગધર કોઈ જનુપા. જે તીવ્ર ત્યાગની અંદર તદ્વત તદાકાર થયો છે, હંમેશના માટે જેની વૃત્તિ સ્થિર થઈ હશે, એ જ આ અનુપમ સ્થાનમાં જઈ શકશે, એનો જ અનુભવ કરી શકશે. સદા સદોદિત રહત અચલ જુગધર કોઈક જનુપા. આ જગતમાં કોઈક વિરલા પુરુષો જેને આવો તીવ્ર ત્યાગ ધારણ કરી અને આ ચાહના જેને પ્રાપ્ત થઈ છે, જેની આરતમાં ઉમંગ જાગ્યો છે, એ પુરુષ આ ધામને મોજ માણી શકશે. હા,
तेरी आस्थान अनुपम कीमत्या तखत पतिन को राजे चिंतामणि से सरस शोभितवा जहाँ निज पुरुष विराजे એ સ્થાન અનુપમ કી મધ્ય તખત પતિન કો રાજ. આવા મધ્ય ભાગની અંદર આ સર્જનહાર માલિકનું તખત આવેલું. ચિંતામણી સરસ ચિંતામણીની જેમ શોભાયમાન છે. જહાની જે પુરુષ બિરાજે, જેને સર્જનહાર કહીએ છીએ, એ સર્જનહાર માલિક આવા ધામમાં બિરાજેલા છે. એક વિચાર કરો કે ભાઈ સર્વ વ્યાપક વાળાનું તો બધા જ ધામ છે, બધા સર્જનહાર છે. અને તમારા સર્જનહાર તો કેટલા આગા બેઠા છે કે ભાઈ પૃથ્વીથી આટલા યોજન દૂર ચંદ્ર, આટલા યોજન દૂર સૂર્ય, એનાથી આટલા યોજન દૂર તારા, એનાથી આટલા યોજન સપ્ત ઋષિ, એનાથી આટલા યોજન આ ફલાણો દીપ, 7 દીપ એક એક યોજન, એનાથી આ લોક, કેટલા ત્યાં કૈવલ બિરાજમાન છે. હવે કેટલા વર્ષે પોકી હવાય બોલો આપણે? એક વિચાર કરો, એક પ્રશ્ન કરું તમને. ભાઈ પરમ ગુરુ કે છે કે અડધા કલ્પે હું આવું છું, અડધા કલ્પે હું માલિકનો હુકમ લઈને આવું છું. તો ચેતાવતા ક્યાંથી આયા? કે નિરંજન ધામને ચેતાવતા આયા. તો વિશ્વમાં વિદ્વત નિધિમાં લખ્યું કે 288 યુગે એક મનુ થાય, અને એ મનુ હોય વર્ષનું આયુષ ભોગવીને થાય ત્યારે બ્રહ્માનો એક દાડો થાય. એવા બ્રહ્માજી આયુષ ભોગવીને 1000 બ્રહ્મા ચાલ્યા જાય ત્યારે વિષ્ણુની એક રંચ માત્ર થાય. આવી બધી ગણતરી કરી છે. તો પરમ ગુરુ કહે છે નિરંજનમાં તો ઘણો ટાઈમ રહ્યો, શક્તિલોકમાં ઘણો ટાઈમ રહ્યો. તો અહીં તો પેલા રાજા હતા ને, પેલા રોહિણીના પિતા, એને એમ થયું કે મારી દીકરીને કોની સાથે લગ્ન કરાવવા? તો મારી ધ્યાનમાં તો કોઈ રાજા નહીં, પણ ઇન્દ્ર મારા મિત્ર છે, લાઈને એની પાસે જવું, કોઈ રાજા બતાવે હારો મુહૂર્ત તો મારી દીકરીને પરણાવી દઉં. એટલે આ એની દીકરીને લઈને ગયા. તો એ બરાબર દરવાજામાં બેઠા અને ત્યાં પેલી અપ્સરાઓનું નૃત્ય ચાલુ થઈ ગયું. એટલે આખી ઉભા રહો ને હવે નાટારામ પૂરો થાય એટલે આપણે જઈએ. નૃત્ય પૂરું થયું એટલે આ બંને જણા ગયા. એટલે ઇન્દ્ર કે આવો શું બોલો, શું કામ? એટલે વાત કરી કે તમે ક્યારે આવ્યા? કે આ નૃત્ય ચાલુ થયું ત્યારે અમે આ હતા. તો કે નીચે તો 4 યુગ જતા રહ્યા. લ્યો બોલો, નીચે 4 યુગ જતા રહ્યા. હવે એકેય રાજા તો જીવતો નહીં. હવે નવો પેલો બલભદ્ર છે ને એની હાથે લગ્ન કરાવી દો. તો હવે જો આવી દશા થતી હોય તો પરમ ગુરુ ક્યારથી નીકળ્યા હશે? વિચાર કરો. સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી ચાલ્યા હશે ને? એક પ્રશ્ન છે, વિચારવા જેવી બાબત છે કે ઘણો સમય આવી રહ્યો. તો કેટલા સમયે આયા હશે? એટલે કહેવાનો મતલબ કે આ જગતના સર્જનહારની રચનાનું માપ આપણાથી નીકળી શકે એમ નથી. એટલે ખાલી ચોંચો મારવાની જરૂર ક્યાંય નહીં. એક મને કીધું આટલી જ જરૂર છે. પેલો મને દાખલો આપ્યો ને, યુદ્ધ થાય તો અત્યારે યુદ્ધ શાનાથી થાય? મિસાઇલોથી થાય. 5,000 કિલોમીટર તાપ દબાય એટલે મિસાઇલ પ્લાન ફોડી નાખે. અને પેલું લશ્કર હોય તો એ એની તોપો લઈને લડવા જાય. હામાં બી તોપો, અને હામાં ભેગા થઈ જાય તો બાથમ બથા પછી બધા હથિયાર નાખી દે. એ તોપે કામમાં ના કશું બાથમ બથાઈ જવું પડે ને. અને એમાં જેની તાકાત હોય જીતે. હવે એકે હથિયાર કામમાં આવ્યું અને જાતે મરી જવું હોય તો એક આટલો ગોદો મારી મરી જઈએ. તો તમારે તરવું હોય ને તો લક્ષ્ય મંત્ર આલી દીધું હોય તો બધું જવા દો, એની સમજ મેળવી લો અને એ સમજ ઉપર સુરતા ટોટાડી દો. અને આ જે લક્ષણ બતાવ્યા એવા ગુણ ગ્રહણ કરી દો એટલે તમારું કલ્યાણ. બાકી જો બધું ખોલવા જઈશું ને તો આ રચના આપણી નથી.
આપણે 100 રૂપિયા ક્યાંક મૂક્યા હોય બીજા દાડા ત્રીજા દાડા ભૂલી જઈએ છે તો 3 કબાટ ખોલીએ તો જડતા નહીં ભૂલી જઈએ છે. તો આ જગત રચનાની શોધ કરવા જઈએ તો આપણને જળ ખરું. એટલે નેતિ પુકારી અને નિત્ય નિયમ વાળા બની અને લક્ષ્ય ભજન નું એ પકડી લો એટલે આપણો નિયમ ચાલુ થઈ જાય. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આવો તીવ્ર ત્યાગ જેને હોય એ તીવ્ર ત્યાગ વાળો જ આને પ્રાપ્ત કરી શકે. કોઈ જવલ્યા પુરુષ જ આને જાણી શકે એમ છે, બીજા કોઈ સમજી શકે એવા નથી. બોલી લો એક ચોપા હેડો. જાઈ મિલે કોઈ હંસ તાહી તવા અતિ અવિલો કઉ મંગે કરી તે મેના પલે તાપને ઉરા ચાપિતા હરસ પુરાંગે. જાય મિલે કોઈ હંસતા હે તબ અતિ અવિલોકું માંગે. જો કોઈ આવો પડતો આખડતો આ પરમગુરુની વાત માની અને જો એ ધામમાં પહોંચી જાય તો સર્જનહાર ખુશ થઈ જાય. હા 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 ક્યાંથી તું આવ્યો મારા ભાઈ? હે એટલે ઉમંગ એમ ના આવે શકો ક્યાંથી આ એક આવ્યો? હે કરી તે મેલાપ લેત આપણે ઉરે ઉર્મત આપી લે. ધન્ય છે તું અહીંયા આવ્યો. ચંપિત હરક સોળે એને હરક થી ભેટી પડે. એટલે દયાળુ પરમ ગુરુ આ વર્ણન દ્વારા આ જ્ઞાન દ્વારા તમને એક ઉમંગ પ્રાપ્ત કરાવે છે. તમારી આરતમાં એક હેત ઉત્પન્ન કરાવે છે કે જેથી કરી અને હું મારા સ્વરૂપે થવું અને સર્જનહાર માલિકના સાનિધ્યમાં જવું. એવી રીતે દયાળુ પ્રયત્ન કરી અને તમને સ્વરૂપે કરી અને કર્તાના ધામમાં લઈ જવા માટે પ્રયત્ન કર્યો. તો આપણે આવી અને આ જે ગ્રંથોનો સાંભળીએ છીએ એ એળે ના જવું. આપણો મનુષ્ય અવતાર એળે ના જવો જોઈએ. એવી તમે ધંધો કરજો કે વેપાર આખું નુકસાનમાં ના જાય, નફો ના થાય તો કઈ નહીં. પણ ફરી મનુષ્ય અવતાર મળે એવું તો કાંઈક કરજો તો ફરીથી આ ભક્તિ તમારી ચાલુ રે. 4 વ્હીલમાં જતા રહ્યા ને તો પછી કઈ મેળ પડે એવો નથી. એટલે દયાળુ પરમ ગુરુ આપણને ઘણી પ્રેમથી હૃદયથી પ્રિયતાથી સમજાવી અને ધામમાં મોકલવા માંગી રહ્યા છે. જેમાં કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ્ય ધામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય, ભગવાન દાસજી મહારાજ કી જય, ગુરુગદી શાસ્ત્રી કી જય, કથા પૂર્ણાહુતિ કા જય જય સાત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.